ઓહો હો, મજામાં છો? વંદન કાપડિયા સાહેબ. હા, કાપડિયા સાહેબ નો છે. કાપડિયા સાહેબ નો છે એમની ગુજરાતી એવેજીમાં આયા છીએ. હલો એસ્પિરિયન્ટ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણ પ્રભાત. એસ્પિરિયન્ટ ખાસ આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં એક નવા ટોપિક સાથે મળી રહ્યા છે. અને ત્યારે તો બધા આશ્ચર્ય થતું હશે હિના મેમ ને, લતા મેમ ને કે રિધિ મેમ ને, કે આ સર નવા આવ્યા છે, કઈ ખ્યાલ આવતો નથી એમ. તો ખાસ તમને આ સંબંધિત કહેવાનું છે કે ખાસ જીગર કાપડિયા સર નું અત્યારે સ્વાસ્થ્ય થોડુંક નાદુરસ્ત છે. અને એમના પગમાં થોડુંક જે એમને ઇસ્યુ હતો એ થોડો વધ્યો છે. એટલે એમની અવેજીમાં એમને મને સ્થાન આપ્યું છે. એમનું સ્થાન અરિક્ત છે, એટલે કે સ્થાન ભરી શકાય એમ નથી. છતાં પણ હું આજે તમને પ્રયત્ન કરીશ આ સંબંધિત તમને વાત મૂકવાનો, સમજાવવાનો, અને આપણે બહુ સરસ રીતે વ્યાકરણના મુદ્દાને સમજવું છે, એના ઊંડાણ સુધી આપણે પહોંચવું છે. અને ખાસ તમે જ્યારે ગુજરાતી વ્યાકરણ સાથે ભણી રહ્યા છો, હા જણાવીએ હિના મેમ, ખાસ મારો પરિચય તમને આપી દઉં તો ખાસ જ્ઞાન લાઈવ ની અંદર જીપીએસસી ગુજરાતી વર્ણનાત્મક પેપર નું હું ભણાવું છું. અને જીપીએસસી ટીમમાં હું સંલગ્ન છું. ક્લાસ 3 ની ટીમમાં જીગર સરની કૃપા અને કરુણાથી મારે આવવાનું થયું છે. અગાઉ પણ હું આવી ગયેલો છું. જ્યારે પણ જીગર સર ને આવું સ્વાસ્થ્યનો ઇસ્યુ હોય ત્યારે એ મને સજેસ્ટ કરતા હોય છે. ખાસ અનુભવી છે જીગર સર, અને ખાસ એમના અનુભવ નું આચમન આપણે બધા સાથે રહીને કરીશું. મારું નામ છે મેહુલ સર. જ્ઞાન લાઈવ માં ગુજરાતી વર્ણનાત્મક પેપર ભણાવું છું, અને જ્ઞાન લાઈવ જીપીએસસી ની ચેનલ છે ત્યાં તમને બધા કહી શકે છે કે મારા વિડીયોઝ યુટ્યુબ પરના અને બધું ત્યાં મળી જશે. પણ મુદ્દો હવે આજે આપણે સમજવો છે શબ્દક્રમ. તો આજનો આપણો જે ટોપિક છે શબ્દક્રમ વિશે થોડીક આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે કેટલીક સ્પષ્ટતાઓ અહીંયાથી આપણે કરવી છે કે જ્યારે તમે ગ્રામરના ટોપિકને ભણી રહ્યા છો ત્યારે, થેન્ક યુ હિના મેમ, ત્યારે ખાસ આપણે કેટલીક બાબતો ધ્યાન પર લેવાની છે કે ગ્રામરનો ટોપિક છે ને એ ટોપિક એવો છે. જીગર સર તો તમને ઘણું બધું માર્ગદર્શન આપ્યું જ હશે પ્રેક્ટિકલી, પણ થોડીક વાત આપણે જ્યારે આ વ્યાકરણના મુદ્દાને ભણી રહ્યા છીએ, રિદ્ધિ મેમ, હિના મેમ, ઉર્મિલા મેમ, અને જે મને સ્ક્રીન ઉપર દેખાતા હશે બધાના હું નામ લઈ શકીશ. ઓલ ઓફ યુ ગુડ ઇવનિંગ. બધા સ્વસ્થ હશો, મસ્ત હશો, અને તમારી સ્વસ્થતાનું અને મસ્તાઈનું પ્રતીક એ તમારી આ ચેટ ઉપરથી દેખાઈ રહ્યું છે. ફરી એક વખત જય હિન્દ, જય ભારત. મેહુલ સર આપ સર્વેને ગુજરાતી વ્યાકરણ પૂર્વક આવકારે છે. યસ, જીગર સરની થોડીક સમજૂતી અગાઉ આપી દીધી છે, છતાં પણ નવા એસ્પિરન્ટ જોડાયા છે, તો ખાસ તમને બધાને પણ એની થોડીક માહિતી આપી દઉં. જીગર સરને પગમાં જે ઇસ્યુ હતો એ ઇસ્યુને કારણે એમને થોડુંક કહી શકે છે કે પગમાં તકલીફ છે, અને પોતે વર્ગ લઈ શકે એમ નથી. પણ ખાસ તમારો અભ્યાસ ન બગડે અને એ સંદર્ભે એમને મને કહ્યું હતું, મારા મિત્ર છે, અમારા વડીલ છે, અને કહ્યું હતું કે સર તમે ખાસ આ વર્ગ તમે બાળકોને લો, જેથી કરી એમના વિષયને ખાસ કહી શકાય છે કે ન્યાય આપી શકાય. એટલે એ સંદર્ભે જીગર સરે અહીંયા મને તમારી સેવાનો લાભ આપ્યો છે. ખાસ તમે બધા અમારા કહી શકાય છે કે ભાવિ શિક્ષકો છો, ત્યારે ખાસ આટલું જ હું એક બે ટોપિક પૂરતો છું. જીગર સ્વર જેવા સ્વસ્થ થશે પછી આગળથી એ જ કન્ટિન્યુ કરવાના છે, એ જ તમારી સાથે સંલગ્ન રહેવાના છે. હું પણ જ્ઞાન લાઈવની ટીમમાં છું, પણ હું જીપીએસસીની ટીમમાં છું. ત્યાં હું ગુજરાતી વર્ણનાત્મક ભણાવું છું. એટલે એ સંદર્ભથી કદાચ જીપીએસસીમાં કોઈને આવવાનું હોય તો જીપીએસસીમાં આપણે મળીશું. ત્યાં નિયમિત વર્ગ થતા હોય છે. ચલો ત્યારે ઓકે 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 સર, અંકિતા મેમ, બહુ થેન્ક યુ. ચલો હવે કેટલીક બાબતો
ના, થોડુંક સારું છે હિના મેમ, અને થોડુંક એમનું સ્વાસ્થ્ય સુધરી રહ્યું છે, પણ એમને ઊભું ના રહી શકાય એવા થોડાક ડોક્ટરના ઇન્સ્ટ્રક્શન્સ છે, એટલે ફોલો કરવા પડે એમ છે. એટલે એ સંદર્ભે આ રીતની એક આખી વાત છે. એક જ મિનિટ. ચલો, ત્યારે એસ્પિરિયન્ટ થોડુંક અનકમ્ફર્ટેબલ હતું, એટલે થોડું આપણે ઈઝી થઈ ગયા. ચલો, જરા આપણે અહીંયા જોઈ રહ્યા છીએ આજનો આપણો જે ટોપિક છે શબ્દક્રમ, અને આ ટોપિકને આપણે આજે સમજવો છે, થોડોક ઊંડો ઉતારવો છે. આ ટોપિક ખાસ નવા એસ્પિરન્ટ જોડાઈ રહ્યા છો, ફરી એક વખત કહું, મેહુલ સર નામ છે, અને બધાને આવકારું છું. અને ખાસ એક મિનિટ બધાનો વિરામ કરી લો, બધાની ચેટ એક વખત જોઈ લઉં, પછી જ આ વિષયને શરૂ કરું. પણ એ પહેલા વ્યાકરણ લગતી કેટલીક વાતો મારે તમને કરવી છે. નિકુલ સર અગાઉ જ પરિચય આપી દીધો છે, ઘણો સમય આમાં વ્યતીત થયો છે, છતાં પણ બધાની ચેટ એક વખત હું જોઈ લઉં, ફરીથી બધાને એક વખત પરિચય આપી દો, કારણ કે 2 વખત તો રિપીટ થઈ ગયો, પછી બધાને એવું થતું હશે કે ના, બધાના લેવલ થઈને જ ભણાવવાનું હોય મેમ. ચલો તો ખાસ બધાને જો ચેટિંગમાં ઓકે, અવાજનું કન્ફર્મેશન, અવાજ નથી આવતો એવું કહો છો જાગૃતિ બેન. તો જાગૃતિ મેમ, ઓલ એસ્પિરિયન્ટ ઓડિયો વિડિયો નું કન્ફર્મેશન આપી દેજો, કોઈને કઈ ઇશ્યુ નથી ને? ખાસ ઓલ એસ્પિરિયન્ટ, ઓલ સર, ઓલ મેમ, બધાને ગુડ ઇવનિંગ, જય હિન્દ, જય ભારત. યસ. તો જે એસ્પિરિયન્ટને અવાજ નથી આવતો એ એસ્પિરિયન્ટ એક વખત ફરીથી તમે તમારા મોબાઈલની અંદર નેટ ચેક કરી લો, અથવા તમારા મોબાઈલની અંદરથી વોઇસનું બટન પણ ચેક કરી લો. બટ ઓલ એસ્પિરિયન્ટ બધા અહીંયા કહે છે કે ઓલ ઇઝ વેલ. તો ચલો, હવે બધા ઓલમોસ્ટ બધા જોડાઈ ગયા છો. તો ખાસ જો તમને ગુજરાતી વ્યાકરણની અંદર એક મોટી વાત કરવી છે કે ગુજરાતી વ્યાકરણ શીખવા માટે છે ને, 2 બાબતની અત્યંત જરૂર છે. કઈ 2 બાબત અત્યંત જરૂર છે? ગુજરાતી વ્યાકરણ શીખવા માટે 2 બાબત અત્યંત જરૂરી છે. કઈ 2 જરૂરી છે? હું આ થોડુંક ટેકનિકલ પ્રશ્ન પૂછું છું કે ગુજરાતી વ્યાકરણ શીખવા માટે 2 બાબતની જરૂરિયાત છે, અને એ જો 2 બાબત હોય તો વ્યક્તિ સરસ રીતે ગુજરાતી વ્યાકરણ શીખી શકે. સ્વર વ્યંજન એ ભાષાલક્ષી પ્રશ્ન થયો, એટલે કે ઉત્તર થયો તમારો. બટ વ્યાકરણ શીખવા માટે 2 બાબત બહુ જ જરૂરી છે. બરોબર છે નિલેશ સર, તમારો જવાબ ઘણો નજીક છે. બરોબર છે, બહુ સરસ, બહુ સરસ પ્રયત્ન. ગાયત્રી મેમનો પણ સારો પ્રયત્ન છે. ચલો, બધા બહુ સરસ પ્રયત્ન કરી રહ્યા છે. ચલો, હું અહીંયાથી ઉત્તર કરું. 2 બાબતો બહુ જરૂરી છે. તો પહેલી બાબત છે ને રસ, અને બીજી છે નિત્ય અભ્યાસ. આ 2 બાબતો જો વ્યક્તિની પાસે હોય, રસ અને નિત્ય અભ્યાસ, તો એના માટે ગુજરાતી વ્યાકરણ ઈઝી છે. એના માટે ગુજરાતી વ્યાકરણ ઈઝી છે. રસ હશે, જનરલી આપણે ગુજરાતી વ્યાકરણને માત્ર શીખવા માટે સમજીએ છીએ, પણ નહીં એસ્પિરિયન્ટ. ગુજરાતી વ્યાકરણને જો રસપૂર્વક શીખવામાં આવે તો એ જ વ્યાકરણ તમને અંગ્રેજીમાં પણ મદદરૂપ થાય છે, અન્ય ભાષાઓમાં પણ તમને મદદરૂપ થાય છે. યસ, ભાષા શુદ્ધિ ને ઉચ્ચારણ એ તો બહુ મોટી વાત છે, વ્યાકરણ લક્ષી બાબત છે. પણ આ 2 વસ્તુ તમને રસ હોય, શબ્દક્રમમાં તમને રસ હોય, તો કોઈ પ્રશ્ન વ્યાકરણનો અઘરો છે જ નહીં. કોઈ પણ અઘરો છે જ નહીં. તમારે આટલી 2 વસ્તુ કેળવવાની છે. રસ કેળવવાનો છે, સાથે સાથે નિત્ય અભ્યાસ કેળવવાનો છે. નિત્ય અભ્યાસ હશે તો તમને કોઈ પણ ટોપિક, ઇવન જીગર સરના વર્ગમાં તમને જીગર સર જે ટિપ્સ આપે છે, એ ટિપ્સને પણ તમે રસપૂર્વક એને ગ્રહણ કરો. યસ, અને તમે એને નિત્ય અભ્યાસમાં રાખો. આપણે થાય છે શું કે આજે આપણે એક ટોપિક ભણીશું, પછી ટોપિક પૂરો થયો એટલે આપણે શું કરીશું? ગોખી નાખીશું.
પણ એસ્પિરિયન્ટ કદાચ સમજી લીધો, ગોખ્યો નહીં પણ સમજી તો લીધો જ, પણ એની પ્રેક્ટિસ ના થઈ. તો પ્રેક્ટિસના અભાવે એ વસ્તુમાં તમે ઊંડા ના ઉતરી શકો. એટલે તમે જ્યારે કોઈ પણ ટોપિક શીખો ત્યારે એ વિષયને તમારે ઊંડાણથી સમજવો પડે, રસ કેળવવો પડે. અને કહેવત છે કે મન હોય ત્યાં માંડવે, મન હોય તો માંડવે જવાય. એટલે તમારું મન હશે, તમારી રુચિ હશે, તમારો રસ હશે. અને આ નિત્ય અભ્યાસ એટલે પુનરાવર્તન નથી કહેતો અંકિતા મેમ, હું એમ કહેવા માંગુ છું કે નિત્ય અભ્યાસ એટલે શું? તો તમે હાલતા ચાલતા તમે ગુજરાતી વ્યાકરણનો જે ટોપિક ભણ્યા છો એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તમારી સાથે તમે જોઈ શકો. એક વસ્તુ રિવિઝનની વાત નથી હેમા મેમ, બરોબર. હવે નામ છે મેહુલ સર, બરોબર, અહીંયા બધાને લખી દઉં છું મેહુલ સર. હવે આપણે સમજીએ, એક એક્ઝામ્પલ થી આપણે શરૂ કરીએ. આ એક શબ્દ મેં લખ્યો છે. આ શબ્દ નું ઉચ્ચારણ, આ શબ્દ લખ્યો છે, આ શબ્દ અને સાથે આ શબ્દ મેં લખ્યો છે. આ બંનેમાંથી સાચો કયો? અહીંયા આપણે જરા પેન બદલીએ, આને આપણે એ આપીએ, આને આપણે બી આપીએ, બરોબર, અને સી ઓપ્શન પણ આપીએ કે બંને સાચા. ચલો આ ત્રણમાંથી તમારે મને જવાબ આપવાનો છે. કેમ કે એસ્પિરિયન્ટ વ્યાકરણ રસપૂર્વક શીખાય. ચલો ઓલમોસ્ટ ઘણા બધા એસ્પિરિયન્ટ ઉપરનું કહી રહ્યા છે, ઘણા બધા નીચેનો જવાબ કહી રહ્યા છે. આજનો આપણો આજે શબ્દક્રમ છે એ સંદર્ભથી મારે તમને વાત કરવી છે. એટલા માટે ઘણા બધા એ, ઘણા બધા બી, ઘણા લોકો સીમાં પણ જઈ રહ્યા છે. સીમાં બહુ ઓછા વ્યક્તિઓ જઈ રહ્યા છે, પણ જે જઈ રહ્યા છે તો જઈ જ રહ્યા છે. બહુ સરસ, બધાનો ઓલ એસ્પિરન્ટ, બધાનો પ્રયત્ન સારો છે, બરોબર. પણ અહીંયા હવે આપણે સમજીએ કે આ શબ્દ પણ સાચો છે, આ પણ સાચો છે, એટલે કે જવાબ સી આવશે એસ્પિરિયન્ટ, જવાબ સી આવશે. આ બંને એકબીજાના પર્યાય તરીકે નથી, આ બંને એકબીજાથી સેપરેટ છે અને બંને સાચા છે. આ જ્યારે વપરાય છે એ અલગ રીતે વપરાય છે, આ પણ અલગ રીતે વપરાય છે. નીલમ મેમ, તમે જે કહ્યું ને ઉપર સાયન્સ વાળું, ઉપર વાળું સાયન્સમાં લખાય છે, નીચે વાળું ગુજરાતીમાં લખાય છે. પણ નીલમ મેમ આવું સાયન્સ અને ગુજરાતી એવું નહીં, પણ ઘણી બધી જગ્યાએ ભૂલ જોવા મળે છે. કારણ કે આ શબ્દને આપણે સમજ્યા નથી. આ શબ્દ જ્યારે આપણે બોલવાનો છે, આ શબ્દ જ્યારે પણ આપણે જોઈએ છીએ ને, આ શબ્દ નીલમ મેમ, આ શબ્દ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે ઉચ્ચારણ આવું કરીએ છીએ, સ્ત્રોત, આવું કરીએ છીએ, સ્ત્રોત, સ્ત્રોત, આવું કરીએ છીએ, બરોબર. હેમા મેમ બોલીએ, જ્યારે આ બોલવાનું હોય ને ત્યારે ઉચ્ચારણ આપણે આ કરીએ છીએ, બટ આ સ્ત્રોત કહેવાય. આને શું કહેવાય? સ્ત્રોત. સ પ્લસ ર પ્લસ ઓ એટલે બન્યો શ્રો. શું બની ગયો? શ્રો. હા, પૂછી શકાય સર. હવે આ બની ગયો સ પ્લસ ર બરાબર ઓ, શ્રો, શ્રો. અને અહીંયા આ જે બને છે, તો અહીંયા જે બને છે એમાં સ ખોડો, ત ખોડો, ર ખોડો અને ઓ, બંનેમાં કેટલો ભેદ છે. બંનેમાં તમે સમજી શકો મેહુલ સર, બરોબર, સાંભળવું અને રિસોર્સ, બરોબર. એક સ્ત્રોત છે, આ સ્ત્રોત છે એ પ્રવાહના સંદર્ભમાં વપરાય છે. પ્રવાહ કે નદીનો સ્ત્રોત કેવો વહી રહ્યો છે એ સંદર્ભથી વપરાય છે. ને જ્યારે સ્તુતિ કરવી હોય ત્યારે સ્તુતિના સંદર્ભમાં સ્ત્રોત શબ્દ વપરાય છે. અંબિકા સ્ત્રોત, ગણેશ સ્ત્રોતમ, બરોબર, વિષ્ણુ સ્તોત્રમ. તો આવો સંદર્ભ અહીંયા અર્થનો છે. પણ આપણે બધા ગુજરાતી ભાષામાં રસ નથી લઈ શકતા સોનલ મેમ. આપણે બધા કદાચ ભણવા ખાતર ભણીએ છીએ, બરોબર. હા, એટલે
વિષયની અંદર બહુ અઘરું નથી ગુજરાતી એસ્પિરિયન્ટ, પણ ગુજરાતી ભાષાને તમારે સમજવાની છે. અને એના માટે એક એક્ઝામ્પલ છે ધ્રુવ ભટ્ટનું. જો તમે લોકો હા પાડો તો ધ્રુવ ભટ્ટનું એક્ઝામ્પલ આપું આ નીતિ અભ્યાસ માટે, કે નીતિ અભ્યાસ કેવી રીતે કરવો, જો થોડોક રસ કેળવવાનો છે. બહુ સરસ નિલેશ જોશી સર. તો એક્ઝામ્પલ આ રીતનું છે કે તમને ખ્યાલ હશે કે ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી પૂછે કે કેમ છે. આ ગીતના જે રચનાકાર છે, આ ગીતના જે સ્વરકાર છે, એવા ધ્રુવ ભટ્ટ, જેને ધ્રુવ દાદા તરીકે ઓળખવામાં આવે છે, એમની નવલકથા ઉપરથી આપણી ગુજરાતી અર્બન મૂવીમાં રેવા મૂવી બની છે. એના જે સર્જક છે એ એમનું કહેવું છે બરોબર છે, વાત સાચી છે. હવે અહીં આપણે સમજીએ સંદર્ભ કેવો છે. તો ધ્રુવ દાદા નાનપણથી પોતે કોમર્સના વિદ્યાર્થી, જો રસ છે ને એ સાયન્સ વાળો હોય કે કોમર્સ વાળો હોય કે આર્ટ્સ વાળો હોય, આર્ટ્સ વાળો ભણતો હોય ને બરોબર, તો એને રસ ના હોય તો એ ના શીખી શકે. પણ આ ધ્રુવ દાદા પોતે કોમર્સ સ્ટ્રીમમાં અને એમને ગુજરાતી ભાષામાં રસ, અને એ સંદર્ભથી એ પોતે જ્યારે દુકાનમાં કે બજારમાં નીકળે, નીલમ મેમ, હિરેન સર, હેમા મેમ, એરિયા નિહાલ નિહાલ બરોબર, તો એ જ્યારે નીકળે ત્યારે બોર્ડ ઉપર લખ્યું હોય, દુકાનમાં પાટિયા મારેલા હોય કે ભાઈ સોનલ, બરોબર, રૂપલ. તો ધ્રુવ દાદા શું કરે, એ નામ હોય ને તો એ નામને પાછળથી વાંચે અથવા તો વચ્ચેથી વાંચે. કઈ રીતે નવા નવા શબ્દો બનાવે, નવા નવા શબ્દોના ધ્વનિઓને બનવા વિચાર્યા કરે. રોજ આવો એમનો રસનો વિષય. અથવા કોઈ વાક્ય બોલ્યું હોય તો એ વાક્યને ઊંધું કરી નાખે, ઊંધું કરી એનો કંઈક નવો અર્થ કરે. આવી એક રમત એ પોતે નાનપણથી કરતા, અને એ રમતને પરિણામે એમને એટલો બધો રસ પડ્યો કે નવા નવા શબ્દો બનાવવા, શબ્દો સાથે કામ લેવું. એ પોતે સારા નવલકથાકાર છે, સાથે સાથે પોતે સારા ગીતકાર છે. એમની ધ્રુવ ગીત કરીને યુટ્યુબ પર ચેનલ છે. ખાસ જો તમે ગુજરાતી ભાષામાં વિષય સાથે ભણાવવાના હોય તો એમની ધ્રુવ ગીત કરીને ચેનલ છે, એ ચેનલ સબસ્ક્રાઇબ કરશો. અને એમાં એમના ઘણા બધા ગીતો મુકાયા છે. ખાસ એક ગુજરાતી ભાષા વિષય શિક્ષક તરીકે તમને સારું ગાતા પણ આવડવું જોઈએ. આ એક આદર્શ છે, ફરજિયાત નથી, પણ એમાંથી તમને ઘણું બધું શીખવા મળશે. ધ્રુવ ભટ્ટના ઘણા બધા ઇન્ટરવ્યુઝ પણ મુકાયા છે કે ભાષામાં કેવી રીતે રસ કેળવી શકાય, બરોબર. તો આ રીતે તમે અંદર રસ કેળવી શકો. આ એક શબ્દના માધ્યમથી કહી દઉં, તમને જણાવ્યું છે, બરોબર. નામ અહીંયા લખ્યું છે મેમ, મેહુલ સર. હવે રસ કેળવવાનો છે, નીતિ અભ્યાસ કરવાનો છે. કેવી રીતે કરવાનો હું જરા તમને આજે પ્રેક્ટિકલ શીખવાડીશ. આપણે આગળ વધીશું, બરોબર. આપણું ટાઇટલ છે શબ્દકોશ પ્રમાણે શબ્દની ગોઠવણી. શું છે? શબ્દકોશ પ્રમાણે શબ્દની ગોઠવણી. રિદ્ધિ મેમ વેલકમ. શબ્દકોશ, હવે શબ્દકોશ પ્રમાણે શબ્દની ગોઠવણી. આ શબ્દકોશ છે, તમે બધા જોયું હશે ગુજરાતીમાં શબ્દકોશ ઘણા બધા છે. ગુજરાતીની અંદર તમે કોઈ એક શબ્દકોશનું નામ આપી શકો મને? ગુજરાતી ભાષાના શબ્દકોશનું કોઈ એક નામ મને આપી શકો? તો ઝડપથી નામ જણાવવા વિનંતી. 1 મિનિટ. ચલો, કોઈ કહી શકશો? ઓકે, બહુ સરસ. જો સાર્થ જોડણી કોષનું નામ આપ્યું, ભગવત ગોમંડલનું નામ આપ્યું, નર્મકોશ છે, વિનીત કોષ છે, બરોબર છે. પછી મોટો કોષ છે, નર્મકોશ છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. નર્મકોશ છે, બહુ સરસ. હવે આમાંથી કેટલા એસ્પિરિયન્ટ શબ્દકોશ વાપરે છે?
બહુ સરસ, બહુ સરસ. નિલેશ સર કંઈક કહેતા હતા તમે કંઈક, ચલો. તો ખાસ જુઓ, તમને એક ટિપ્સ આપી છે, ઘણા બધા પાસે હશે કે નહીં, પણ હું તમને સરસ કહી દઉં કે બહુ મોંઘો હોય છે. તો આ રીતે આ 7 જોડણી કોષ તમને દેખાતો હશે સ્ક્રીન ઉપર, બરોબર? તો આ 7 જોડણી કોષ મોબાઈલમાં પણ અવેલેબલ છે, લેક્સિકન ભગવત ગોમંડલ પણ અવેલેબલ છે. તો એઝ એ તમે આજે તૈયારી કરી રહ્યા છો ત્યારે તમારી પાસે આ રીતના કહી શકે, જો આ ભગવત ગોમંડલ પણ અવેલેબલ છે. ખાસ એની લિંક તમને ઓનલાઈન તમે સર્ચ કરશો ગૂગલ પ્લે સ્ટોરમાં તો બંને લિંક મળી જશે. અને આના આધારે તમારે હવે આજનો આપણે જે ટોપિક શીખવાના છીએ એક્સપિરિયન્સ, એ ટોપિકમાં તમે જરા રસ કેળવશો. ચલો આગળ વધીશું. ઓકે, બહુ સરસ નીલ સર, અને જે મજા પડે એ જ કરાવવું આપણે સર. ચલો આગળ વધીશું. આપણે અહીંયા ખાસ આ શબ્દકોશ છે, એટલે શબ્દકોશની અંદર એની જે રચના છે એની અંદર આપણે બે જ વસ્તુ, શબ્દ, તો શબ્દની જે રચના છે એ રચનાની અંદર સ્વર અને પ્લસ વ્યંજન, આ બે ભૂમિકા મહત્વની હોય છે એસ્પિરિયન્ટ. અને આ બે મહત્વની ભૂમિકા છે ત્યારે એસ્પિરિયન્ટ તમારી પાસે સ્વરનો ક્રમ તમને આવડવો જોઈએ. આ જે આજનો આપણો જે ટોપિક છે ને એ થોડોક સ્મૃતિ આધારિત ટોપિક છે, અને એ સ્મૃતિ આધારિત ટોપિક છે ત્યારે યસ, એ સ્મૃતિ આધારિત ટોપિક છે એ તો મારે જોવું પડશે. હવે અહીંયા આપણે જોવા જઈએ, નેહા મેમ તમારો પ્રશ્ન જવાબ હું શોધીને કહીશ, બાકી આ વિષયને ક્યારેક સ્પર્શવાનું થયું નથી, બરોબર? બાળાક્ષરીની શોધ કોને કરી? તો સંદર્ભ આપણે જોવા જઈએ, ઓકે તમે એવું કહેવા માંગો છો, તો સંસ્કૃતમાં બારાક્ષરીની, ગુજરાતીમાં બારાક્ષરીની શોધ કોને કરી? તો આપણું બેઠું જ સંસ્કૃત પરથી આવ્યું છે. સંસ્કૃતની જે આખી રચના છે, બરોબર, સ્વર વ્યંજનની, એ બેઠી રચના આપણે અપનાવી લીધેલી છે. એટલે એવું ચોક્કસ નામ કદાચ મળે તો એ પણ પાણીની, એ આપણે કહીએ, પણ એ સંદર્ભમાં આપણે જોવા જવું પડે કે સીધું સંસ્કૃત ઉપરથી, સીધું સંસ્કૃત પરથી નથી આવ્યું. સંસ્કૃત પરથી અપભ્રંશમાં, સોરી, એ પહેલા સંસ્કૃત, પછી પ્રાકૃત, પ્રાકૃત પછી પાલી, પાલી પછી અપભ્રંશ, અપભ્રંશ પછી બધી અલગ 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 પ્રાંત વાઇઝ, એટલે રાજ્ય વાઇઝ, બરોબર, ક્ષેત્ર વાઇઝ બધી ભાષાઓની રચના થઈ. એટલે ત્યાંથી છે. અને સંસ્કૃતની રચના તો દેવતાઓએ કરેલી છે, એટલે દેવનાગરી લિપિ કહેવાય છે. યસ, તો આ બધા સંદર્ભો છે, એટલે એ સંદર્ભની અંદર આવો પ્રશ્ન પૂછી શકાય. હવે અહીંયા આપણે સંદર્ભ જોઈએ કે આપણે જે શબ્દકોશનો ટોપિક જોવો છે એમાં સ્વર અને વ્યંજન આ બે બહુ મહત્વની ભૂમિકા છે. એટલે તમને ગુજરાતી સ્વર પણ આવડવા જોઈએ અને ગુજરાતી વ્યંજન પણ આવડવા જોઈએ. અને ખાસ આ સંદર્ભ તમારી પાસે બહુ જ ક્લિયર હોવું જોઈએ. આખો સ્વરનો ક્રમ છે, સ્વરનો ક્રમ છે, સાથે વ્યંજનનો પણ ક્રમ છે. આ બંને ક્રમ, બરોબર, યસ, આ બંને ક્રમ તમને કહી શકાય કુમુદ મેમ. તો આ રીતે તમે જુઓ તો પહેલું જ આપણે અ થી શરૂ થાય, અ થી લઈ અને હ, આવો એક સંદર્ભ આપણને મળે છે. તો અહીંયા અ આપણે જોઈએ તો અ, પછી અન બંને લઈ શકાય, અહ. તો આ રીતે આખો સ્વર, એનો આખો ક્રમ છે. પછી આ, પછી અનુસ્વાર, રસ્વઈ, દીર્ઘઈ, બરોબર. તો આ રસ્વઈ પછી રસ્વઈ ઉપર અનુસ્વાર, દીર્ઘઈ, દીર્ઘ ઈ ઉપર અનુસ્વાર, રસ્વ દીર્ઘ, રસ્વ ઉપર અનુસ્વાર, દીર્ઘ ઉ, તો દીર્ઘ ઉપર અનુસ્વાર, રૂ, પછી એ. હવે આ જે શબ્દ આવ્યો એ, એના વિશે તમારે મને થોડું કહેવાનું છે કે આ શું કહેવા માંગે છે, આ શું કહેવા માંગે છે, બરોબર. પછી એ, અઈ, પછી અઈ, એના ઉપર અનુસ્વાર છે ઓ, પછી આ પણ એક બાબત આવી, પછી ઓ, ઔ અને અમ. તો આ તમે જુઓ સંદર્ભો, તો આ બધા સંદર્ભોની અંદર તમારે જોવાનું છે કે ઔ ઉપર અનુસ્વાર છે, અહીંયા ઔ છે, અહીંયા ઓ પર અનુસ્વાર છે. આ શું કહેવાશે? આ જે બે બાબતો છે, આ બે બાબતોને શું કહીશું?
ઝડપથી તમારે કહેવાની છે. યસ, ચલો ઘણા બધાએ જવાબ સાચો આપ્યો છે. વિવૃત સ્વર છે. બરોબર, વિવૃત સ્વર છે, સંવૃત અને વિવૃત. બરોબર છે. કક્કા છે પ્રેમાનંદ માં પ્રથમ. ના, એવું નથી. રિદ્ધિ મેમ, રાજગુરુ રિદ્ધિ મેમ, તમે કહ્યું છે કે ઇંગ્લિશનું ગુજરાતી કરીએ ત્યારે એવી રીતે લખાય, પણ એવું નથી. ચલો આપણે જરા સમજીએ કે રિદ્ધિ મેમ કે છે ઇંગ્લિશનું ગુજરાતી કરીએ, પણ અહીંયા તમને હું બે શબ્દો આપું છું. બરોબર, બે શબ્દોની અંદર બંને બાબતો એક કે જુદી. અહીંયા તમે કહ્યું રિદ્ધિ રાજગોર મેમે કહ્યું, બરોબર, કે આ રીતની વાત છે. માં એવું નથી. કાપડિયા સન્ની કુમાર સર, માત્ર અંગ્રેજી ઉચ્ચારણો નહીં પણ ગુજરાતી ઉચ્ચારણોમાં પણ એવા કેટલાક શબ્દો છે. બરોબર, અને એ શબ્દોને આધારે આ રીતે ઉચ્ચારણ થાય છે, અને આ બધો સંદર્ભ આપણે સમજવો પડે એસ્પિરિયન્ટ. બરોબર છે. જો ઘણા લોકો કહે છે એક જ છે, ઘણા લોકો કહે છે જુદું છે, તો બંને સંદર્ભ જુદા છે એસ્પિરિયન્ટ. બંને સંદર્ભો બહુ જ જુદા છે. બંને અલગ છે. આ બંનેની અંદર ભેદ તમે સમજી શકો. સંવૃત એટલે શું? તો આટલું જો તમને આજે થોડું, બાકીના બધા સ્વરોથી આપણે પરિચિત છીએ. બરોબર, પણ આ બંનેની અંદર આપણે સમજવું પડે. તમે જ્યારે તમારી મમ્મી પાસે જમવા માટે માંગો, બરોબર, ત્યારે તમે એવું કહેશો, ભૂમિ મેમ બહુ સરસ તમારો પ્રયત્ન છે. બરોબર, ચલો પીના મેમ સારો પ્રયત્ન છે. તો તમે જ્યારે મમ્મીને કહો ગોળ આપ, ગોળ આપ, નહીં, ગોળ જ બોલો છો તમે. બરોબર, ગોળ બોલો છો, ગોળ નથી બોલતા. પણ આપણે જ્યારે લખવાનું હોય ને ત્યારે મોટા ભાગે આપણે આ જ લખીએ છીએ. વિવૃત આપણને યાદ આવતું જ નથી. તો આટલું આજે આપણે સંદર્ભ સમજીએ કે જ્યારે આવી ઊંધી માત્રા આપી છે, એ ઊંધી માત્રા પાછળનું રીઝન આટલું જ છે કે સીધી માત્રા જ્યારે આપી છે એસ્પિરિયન્ટ, કે અહીંયા સીધી માત્રા જ્યારે આપી હોય અને આ રીતે જ્યારે ઊંધી માત્રા આપી હોય તો એકનું સાંકડું ઉચ્ચારણ છે. સાંકડું ઉચ્ચારણ તમે જુઓ, ગોળ, ગોળ, અને બીજાનું તમે જુઓ તો ગોળ. તમારું મોઢું તમે જો, મુખ આખું તમારું ખુલી જાય છે. માત્ર અંગ્રેજ લાવ્યા વિવૃત સર? ના, અંગ્રેજો નથી લાવ્યા હેમા મેમ. આપણા ગુજરાતી સાહિત્યમાં, આપણા ગુજરાતી ભાષાની અંદર આ પડેલું જ છે. બરોબર, આપણા ગુજરાતીમાં આ ગોળ શબ્દ ક્યાં અંગ્રેજોએ આપણને આપ્યો છે? તો આવા ઘણા બધા એવા શબ્દ છે. બરોબર, તો હા, અંગ્રેજી શબ્દોમાં થાય છે. બીજું તમને કહું કે અંગ્રેજો જ્યારે તમે અહીંયા આવ્યા તો અંગ્રેજો ઠંડા પ્રદેશમાં રહે છે. એમના ઉચ્ચારણ તો સાંકડા જ છે. એ જ્યારે અંગ્રેજી બોલે છે તો એમાંય કોઈ પ્રોપર તો નહીં. પહેલો જ એક અક્ષર સમજાય તમને, પછી પાછળ તો બધું ગોળ ગોળ જ હોય. એટલે અંગ્રેજો ઠંડા પ્રદેશમાં છે. કક્કાનો પ્રેમ પણ એ પહેલાય નરસિંહ મહેતાએ લખ્યા છે. નરસિંહ મહેતાએ કવિતા લખી છે. પણ તમને કહું અંકિત સર, ગુજરાતી સાહિત્ય, મધ્યકાલીન સાહિત્યમાં કક્કો એક પ્રકારનું સાહિત્ય પ્રકાર છે. કક્કાના વર્ણ ઉપરથી આખી કવિતા બનાવી શકાય છે. એટલે એ સંદર્ભ છે. સંસ્કૃતમાં પણ આ પ્રણાલિકા હતી, એ જ પ્રણાલિકા ગુજરાતીમાં પણ છે. એટલે મોટા ભાગ તમે જુઓ કે અ છે તો એ અ કઈ સ્વતંત્ર આવ્યો નથી. એ સંસ્કૃતમાંથી જ આવ્યો છે. પણ તમે જુઓ, પ્રેમાનંદ પોતે સંસ્કૃત જાણતા, તો સંસ્કૃતની પ્રણાલિકા પણ અપનાવી છે. પ્રેમાનંદના સમયે પણ ઘણા બધા આખ્યાનકાર હતા, પણ એટલા બધા પ્રચલિત નતા. એટલા બધા વિષયો થોડાક સંશોધનના છે, અને એમાં કેટલાકમાં કિંવદંતી છે, ક્યાંક કોઈક દંતકથા જેવું છે. એટલે બધા સંદર્ભો કરતા પણ મુદ્દો આટલો છે કે એક આ જે છે લખો છો એનું સાંકડું ઉચ્ચારણ છે. અને અહીંયા ઓગસ્ટ બોલો છો, ઓગસ્ટ બોલો. તમે સામાન્ય રીતે સમજો કે તમને હું કહું, આપણા ત્યાં કાઠિયાવાડના લોકો છે, કાઠિયાવાડી લોકો. હવે એ કાઠિયાવાડી લોકો તમે જોવા જાઓ તો એ કાઠિયાવાડી લોકો શું કરે છે?
તો કાઠિયાવાડી લોકો આ વિવૃત ઉચ્ચારણ કરી જ નથી શકતા. કાઠિયાવાડી લોકો વિવૃત ઉચ્ચારણ નથી કરતા. તમે અમને કહો ને કે કોલેજ, કોઈ પણ કાઠિયાવાડી તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય એને કહેશો ને કે કોલેજ બોલતો કોલેજ, કુલ્લીજ બોલશે કુલ્લીજ. એ સાંકડું ઉચ્ચારણ છે કુલ્લીજ. અને કોલેજ એ બહોળું એટલે વિવૃત ઉચ્ચારણ છે. ઓફિસ, એના પપ્પા ઓફિસ ગયા છે. આ ઓફિસ બોલે એ સાંકડું ઉચ્ચારણ, ઓફિસ એ બહોળું ઉચ્ચારણ છે. સો પ્લીઝ તમે જ્યારે નાટકમાં કામ કરતા હો ત્યારે નાટકની અંદર તમારા પ્રત્યેક ધ્વનિનું ઉચ્ચારણ, એનો સાઉન્ડ, બરોબર, એનો ધ્વનિ એ પરફેક્ટ રીતે ઉચ્ચારાવો જોઈએ. એટલે ખાસ આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. એસ્પિરિયન્ટ, આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. દરેક સ્વરનું, આજે આપણી પાસે સમય મર્યાદા છે ને, તો દરેક સ્વરના પોતાના ઉચ્ચારણો છે. કોઈનું લઘુ ઉચ્ચારણ છે, કોઈનું ગુરુ ઉચ્ચારણ છે, અને એ ઉચ્ચારણને આધારે તમે રચના પણ કરી શકો. બરોબર છે, વાત સાચી તમારી. એટલે સંદર્ભ તમે જોવા જાઓ કે તમને ખ્યાલ છે, હું જ્યારે ભણતો અભ્યાસ કરતો, આઈ થિંક 2003 ની વાત છે. 2003 ની, આઈ થિંક 20 વર્ષ પહેલાની વાત છે. ગુજરાતી સાહિત્યની અંદર એક મોટા નાટ્યકાર થઈ ગયા, હસમુખ બારાડી એમનું નામ છે. અને અમદાવાદની અંદર પ્રગતિનગર વિસ્તાર કોઈ જોયો હોય, શાસ્ત્રીનગર વિસ્તારની જોડે જ સંલગ્ન છે. અને એ શાસ્ત્રીનગરમાં એમની પોતાની નાટકની એકેડેમી હતી, હસમુખ બારાડી સરની. મારે પહેલી વખત એમને મળવાનું થયું. ના, બારિયા સંજય સર, ના કાઠિયાવાડી બોલી તો શુદ્ધ છે સર, કાઠિયાવાડી બોલી શુદ્ધ છે, બોલી અશુદ્ધ છે જ નહીં. આટલો સંદર્ભ સમજો, બરોબર. કોઈ પણ બોલી છે એ અશુદ્ધ નથી, દરેક બોલી શુદ્ધ જ છે, બરોબર. પણ સંદર્ભ શું છે કે એ પણ સમજો. આપણે શુદ્ધિકરણ, આપણે વાક્ય શુદ્ધિમાં જોવાના છીએ, શુદ્ધિકરણ એ વખતે હું તમને સમજાઈશ. પણ ઉચ્ચારણની વાત આપણે કરી રહ્યા છીએ સંજય સર. તો ઉચ્ચારણના દ્રષ્ટિકોણથી તમે જોવા જાઓ તો એ ઉચ્ચારણ આપણે સમજવું પડે કે આનું ઉચ્ચારણ કેવી રીતે થાય, આનું ઉચ્ચારણ કેવી રીતે થાય. અરે સંસ્કૃતમાં માત્ર 16 જ વર્ણ છે, બરોબર. તો એ 16 વર્ણનું ઉચ્ચારણ તમને પરફેક્ટ આવડવું જોઈએ. આ ગુલનાઝ મોમી મેમ છે, કદાચ ઘરમાં એમને અરબી, ફારસી અથવા તો ઉર્દુ બોલાતી હોય તો ખાસ દરેકના, બરોબર, હું જે તે સમયે ભણતો ત્યારે શીખેલો હોય. તો આ હસમુખ બારાડી સરને મળ્યો ને ત્યારે મને ખબર પડી કે હું સુરેન્દ્રનગર થી આવું. એટલે સુરેન્દ્રનગરની અંદર કહેવા જઈએ તો માન્ય ભાષા પ્રમાણે સુરેન્દ્રનગરના લોકોને સસલાનો સ બોલતા ના આવડે. સુરેન્દ્રનગરના વ્યક્તિઓને સસલાના શ ની જગ્યાએ શરણાઈનો શ જ બોલાય. તો એમને મારું ત્યાં પ્રોનાઉન્સિએશન પકડ્યું કે ભાઈ તું ક્યાંથી છે? તો મેં તું કે સાહેબ સુરેન્દ્ર. તો મને કે તું આટલું કામ કર, આટલો સુધારો કર. સાથે સાથે આવો બીજો પ્રસંગ ગુજરાતી સાહિત્યની અંદર, જેમ તમે પ્રેમાનંદનું નામ લીધું ને, આખ્યાનકાર હતા. એવો અત્યારે પ્રેક્ટિકલ કોઈ ખરા સાહિત્યકાર? તો એવા પ્રેક્ટિકલ સાહિત્યકાર જો આપણે જોવા જઈએ તો લાભશંકર પુરોહિત. હું એમને 2001માં મળેલો, મારું એક વાંચન પેપર હતું. અને એ વખતે તમે જોવા જાઓ તો એની અંદર પણ મારી આ સુરેન્દ્રનગરને લક્ષીને ભૂલ થઈ, ત્યારે પણ મને એમને એકાંતમાં તેડીને, એટલે કે મને એકાંતમાં બોલાવી અને મને આ ટિપ્સ આપી હતી કે શરણાઈનો શ, પછી સસલાનો સ, બરોબર. આ બંનેની અંદર ભેદ છે. અને ત્રીજો શ, ફાડીયો શ કહીએ છીએ, બરોબર. તો આ બંને સંદર્ભ આપણે જોવા જેવા છે. એટલે ખાસ એસ્પિરિયન્ટ, તમે જ્યારે પણ આ શબ્દના સંદર્ભને એક એઝ અ ટીચર તરીકે તમારે જ્યારે ભણાવવાનું છે, હું તો કહું તમે જે વિષયમાં હોય પણ ખાસ ભાષામાં રસ લઈ, બરોબર, ત્યારે બરોબર છે. હું સુરેન્દ્રનગર નથી રહેતો, મારું નેટિવ છે. આઈ થિંક કેટલાય વર્ષોથી, આઈ થિંક હું સમજુ ત્યાં સુધી 30-34 વર્ષથી છોડી દીધેલું છે, પણ ગાંધીનગરમાં જ રહું છું. હવે અહીંયા આપણે સંદર્ભ સમજીએ કે શું છે. તો તમને ખાસ યાદ રાખજો, ક્રમની અંદર અ છે, પછી અનુસ્વાર છે, પછી અહ છે.
તો ખાસ આ ક્રમ પ્રમાણે તમે સ્વરનું આખી લાઈન તમારે યાદ રાખવાની છે. આ યાદ રાખવાની બાબત છે, યાદ રાખજો. ખાસ અહીંયા પણ જ્યારે આપણે આવું બોલવાનું હોય છે ત્યારે પણ આપણે એનું ઉચ્ચારણ ખોટું કરીએ છીએ. એસ્પિરિયટ સ્વરના ઉચ્ચારણે આપણને ક્યાં હરખા આવડે છે? બરોબર, સરખા ઉચ્ચારણ આપણે નથી કરતા. તમે જુઓ, તમને ખાલી હું એક શબ્દ કહું, એક શબ્દ અહીંયા લખીશ અને તમે આંખ બંધ કરી તમે એનું ઉચ્ચારણ કરો. આ એક શબ્દ મેં અહીંયા લખ્યો, એ શબ્દને તમે આંખ બંધ કરી તમે એનું ઉચ્ચારણ કરો. એસ્પિરિયન્ટ બરોબર, એમાં તમે બે માત્રા બોલો છો કે એક માત્રા બોલો છો એ તમને તરત જ ભેદ ખબર પડી જશે. મારી ફેમિલીમાં છે ને આખો જ્ઞાન લાઈવ પરિવાર, તમે બધા જ મારી ફેમિલી છો. પૂજા મેમ, ચલો પ્રેક્ટિકલી મેં તમને અહીંયા એક વાત કરી. બીજો એક શબ્દ આપું છું, થોડા બે શબ્દો. આ ભૌતિક લખ્યું છે હું, અને આ લખ્યું છે. આ બંને શબ્દને શાંતિથી આંખ બંધ કરી તમે એને વિચારો કે તમે એક માત્રા બોલો છો કે બે માત્રા બોલો છો. ચલો, જેટલા લોકોને અનુભવ થાય કે ના સર અમે એક જ માત્રા બોલીએ છીએ, બે માત્રામાંથી બોલાતી નથી. જ્યારે મારે આ શબ્દ બોલવાનો હોય ને એસ્પિરિયન્ટ, તો ભૌતિક બોલવું પડે મારે. ભૌતિક ના બોલાય. ભૌતિક બોલવું ને તો એક માત્રા થઈ, ભૌતિકમાં એક માત્રા થાય. અને ભૌતિક ભૌ, અહીંયા આનું જે ઉચ્ચારણ છે અ પ્લસ ઉ એટલે થાય બે માત્રા. ભૌતિક. બરોબર, એ તો હવે પ્રેક્ટિકલી તમે કોઈ વ્યક્તિને સંભળાવો. બરોબર, નૈતિક જ બોલીએ છીએ. નૈતિક બોલવાનું છે. નહીં. બરોબર, અહીંયા ઔ આવ્યો. બરોબર, અહીંયા ઔ આવ્યો. તમે જુઓ કે બરોબર, અહીંયા આવી. તો આ રીતે બોલાશે. નૈતિક, ભૌતિક. બરોબર, બંનેના સંદર્ભ બદલાય છે. આ બંને માત્રામાં તમે જોવા જાઓ તો તમે અહીંયા અને ઔ. બરોબર, દૈવિક બોલવાનું હોય માયા મેમ. પણ તમે શાંતિથી વિચારો કે તમે દૈવિક જ બોલતા હશો. દૈવિક તો બોલ્યા જ નહીં હોય. તો દૈવિક બોલો તો એ ઉચ્ચારણ સાચું. બરોબર, પણ આપણે બધા ગુજરાતીઓ આ સ્વર, આ રસ કહેવાય. અને આ રસ ક્યારે કેળવાય? તો એનું નિત્ય અભ્યાસ કેવી રીતે? તો જ્યારે તમારે ભૌતિક નહીં, ભૌતિક બોલવાનું, નૈતિક બોલવાનું, ગોળ બોલવાનું, ગોળ બોલવાનું. દૈનિક, યસ, દૈનિક નહીં. આપણે કે દૈનિક ભાસ્કર, દૈનિક બોલવાનું છે. તો પ્લીઝ આ રીતે તમે આખા ક્રમને યાદ રાખો. એસ્પિરિયન્ટ, આ ક્રમ અઘરો નથી, 12 અક્ષરી વાળો જ ક્રમ છે. પણ આ ક્રમને જરા આપણે સમજી લઈશું એટલે આપણું કામ. એટલે આ રીતનું આપણે કરી શકાય. ઓકે સર, બધા ચૌહાણ જ કે છે. ચૌહાણ કોઈ બોલતું જ નથી. શિલ્પા મેમ, ચૌહાણ અળય નથી બોલતા. એટલે પ્લીઝ આ શબ્દક્રમ યાદ રાખજો. થોડોક રસ પડે એટલા માટે તમને થોડા ઉચ્ચારણમાં લઈ ગયો. ખાસ આપણે બધા શું ગોખણિયું કામ ના કરો. બરોબર, આપણે હંમેશા સંદર્ભને ઊંડા ઉતરો. ઓ તો ઓ જ બોલાશે. બરોબર, એટલે ખાસ સંદર્ભને આપણે જોતા શીખીએ. એટલે આ ક્રમ યાદ રાખજો. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ નવી બાબતમાં. સ્વરનો ક્રમ અહીંયા આપણો પૂરો થયો. નેક્સ્ટ વ્યંજનનો ક્રમ. યસ, આ એ ખરું. માણસ માત્ર એકબીજામાં ભળી જ જવું જોઈએ. યસ.
અરે સર, ઘણું બધું આપણે એ રીતે કરીએ છીએ. જુઓ, ખાસ અહીંયા તમને સંદર્ભ આપીએ છીએ કે આ જોડાક્ષર છે, એક ક પછી આવે છે. ખાસ આપણે યાદ રાખીએ. જો તમારે બહુ મહેનત નથી કરવાની, આ બધું જીગર સરની સાધના છે. એમને બહુ જ સરસ રીતે આખી પીપીટી મેં નથી જ બનાવી, જીગર સરે જ બનાવેલી છે. બરોબર, પણ તમને સંદર્ભ આપણને આવડવો જોઈએ. તો આ જોડાક્ષર કેવી રીતે બને એ પાછળની સ્લાઇડમાં આપણે જોઈએ છીએ. ખ, ગ, ઘ. પછી આપણે આ ગુજરાતીમાં આપણે ક્યારે આ બોલતા નથી, આ સંસ્કૃત ધ્વનિ છે. બરોબર, આપણે જ્યારે પંચ શબ્દ બોલતા હોઈએ, બરોબર, ત્યારે આનું આપણે સંદર્ભ જોવાનું થાય છે. ચ, છ, જ, અને અહીંયા તમે જો તો એની પાછળ આવે છે જ્ઞ. બરોબર, તો આ બધા જ આ અહીંયા તમે જોવા જાઓ તો આ પણ એક અનુનાસિક છે. અહીંયા જે રાઉન્ડ કરીએ છીએ એ આપણે ગુજરાતી ભાષામાં બોલવામાં આવતા નથી, પણ એમને કહેવાય છે અનુનાસિક. એટલે કે સંસ્કૃતમાં જે રીતે વ્યવસ્થા છે, કહી શકે છે કે કંઠીય ધ્વનિ, તો કંઠીય ધ્વનિનો અનુનાસિક જુદો છે, મૂર્ધન્યનો અનુનાસિક જુદો છે, તાલવ્યનો જુદો છે. બરોબર, તો આ રીતે ઓષ્ટ્રીયનો જુદો છે. તો એ રીતે બોલાય છે, પણ આપણે ગુજરાતીમાં સંસ્કૃત પરંપરાને અનુસરતા નથી શિલ્પા મેમ. બરોબર, હિના મેમ. યસ, તો એ સંદર્ભે આપણે જોવા જઈએ તો એ સંદર્ભથી હવે અંગજ આપણે બોલી ગયા. બરોબર, તો એ સંદર્ભ આપણે જોવા જઈએ તો એ પરંપરા, જે પરંપરાની સાથે જે વર્ણ બોલાય છે, બરોબર, તો એ વર્ણ પ્રમાણે આપણે ગુજરાતીમાં માત્ર બે વર્ણ ન અને મ. બરોબર, તો આ બે અનુનાસિક તરીકે, અણને પણ આપણે અનુનાસિક તરીકે એટલે કે ત્રણ વર્ણ આપણે અનુનાસિક તરીકે બોલીએ છીએ. યસ, એટલે આ સંદર્ભ આપણે ખાસ સમજવો પડે. ત્યાર પછી ટ, ઠ, ડ, ઢ, અણ. બરોબર, ત. બરોબર, પાછો આ તમે જોવા જાઓ ત પછી ત્ર, તો આ પણ એક જોડાક્ષર છે. તો એનો પણ ક્રમ આપણને યાદ હોવો જોઈએ. થ, દ, ધ, ન, પ, ફ, બ. ભ, મ, ય, ર, લ, વ, શ, પછી શ્ર, શ, સ અને હ અને અળ. આ જ્યારે બોલવાનું છે ત્યારે આ તાલવ્ય છે. બરોબર, તો તાળવે. બરોબર, તમારે આ તાલવ્ય છે, આ દંત્ય છે. તમારી જીભ દાંતે અડવી જોઈએ. બરોબર, સોનલ બોલો. યસ સર, આ જ્ઞાનને ઓકે અંજલિ મેમ, આ તમારી સુગમતાને સંદર્ભથી આપણે અહીંયા વસ્તુ મૂકી છે. બરોબર, અહીંયા એક શોર્ટકટ, આ તમને આ ખાસ ક્રમ તમારે યાદ રાખવાનો છે કે જ પછી આપણે એને અહીંયા લેવાનો છે. હજુ બારાક્ષરીના ફોર્મમાંથી પણ તમને બતાવીએ છીએ. બરોબર, હા, કલર અલગ લઈ લઉં છું નીલમ મેમ. આ વર્ણ, આ બધા જે છે ને ક્યાંક ક્યાંક જે તમને બતાવ્યા, આ જે રેડ કર્યા છે એ જોડાક્ષરો છે. એ ક્યાંક પ્રાકૃત, પાલી, અપભ્રંશમાંથી ક્યાંક આપણને મળેલા છે. સંસ્કૃત પરંપરાને એને અનુસરતા નથી. તો આ બધા સંદર્ભો છે. એટલે સંદર્ભોથી આપણને કક્કો તો બધાને આવડે છે, એટલે કક્કા ઉપર આપણે ફોકસ નથી કરતા. પણ આવા જ્યારે વર્ણ છે ત્યારે તમે જુઓ કે પ્રારંભિક આ જેટલા પણ રાઉન્ડ કર્યા છે એ આ તો કદાચ મોટા ભાગના તમે જોવા જાવ તો આ બોલાય છે, પણ જે વ્યંજન અનુનાસિક જે તમને કર્યા, બરોબર, તો અનુનાસિકમાં એક છે, પછી આ બે છે. બરોબર, પછી આ ત્રણ છે. પછી તમે જોવા જાવ તો આવા જે વર્ણ છે એ ક્યારેય, બરોબર, આ મુકાશે, પીડીએફ મુકાઈ જશે હો ગીતા મેમ. તો આવા જે બધા વર્ણ છે એ પ્રારંભ એમનો થતો નથી, એટલે કે અક્ષ જે શબ્દ છે એ શબ્દમાં પ્રથમ સ્થાને આવતા નથી. તો આ એક સંદર્ભ છે. એટલે ખાસ આની ટેકનિક હું તમને કહું તો આ ટેકનિકની અંદર ખાસ તમારે જો ઇઝીલી કક્કો યાદ રાખવો હોય તો તમારે કંઠીય ધ્વનિ, બરોબર, કંઠ ધ્વનિ છે, પછી તાલવ્ય ધ્વનિ છે, ઓષ્ટીય છે, મૂર્ધન્ય છે. તો એ ટેકનિકથી પણ તમે ખાસ યાદ રાખી શકો છો સરળતાથી. બરોબર, ના એ અનુનાસિક નથી. એ જો આમાં તમને બે વસ્તુ કહી દઉં, આમાં બે ભેદ તમને અહીંયા સ્પષ્ટ કરી દઉં. અહીંયા કેટલાક અનુનાસિક છે અને કેટલાક જોડાક્ષર છે. બરોબર, આ છે એ જોડાક્ષર છે અને કેટલાક જોડાક્ષર છે. એટલે કે
બે વર્ણ ભેગા થતા હોય અને બનતા હોય, બરોબર, તો એને આપણે શું કહીએ છીએ? જોડાક્ષર કરીએ છીએ. ચલો હિરલવાલા મેમ, પરફેક્ટ, તમે સરસ લખી આપ્યું છે. એ 5 અનુનાસિક છે, પણ ન આપણે પ્રારંભ કરી શકીએ છીએ, ન થી શબ્દ શરૂ કરીએ છીએ, માંથી પણ આપણે કરીએ છીએ, પણ આગળના જે 3 છે એનાથી આપણે કોઈ શબ્દ બનતો નથી. યસ, બહુ સરસ પીના મેમ, તમે પરફેક્ટ વાત કરી. અનુનાસિક ધ્વનિ તમે નાક બંધ કરો તો નથી એનું ઉચ્ચારણ થતું, માત્ર તમને સ્વર દેખાશે. એટલે આ સંદર્ભ છે. એટલે અહીંયા તમે જુઓ તો ક્ષ છે, ત્ર છે, શ્ર છે, અળ છે, તો આમાં તો ઘણા બધા જોડાક્ષરો આપ્યા નથી, પણ ખાસ તમને આપણી ગુજરાતી વ્યાકરણની જે બુક છે, બરોબર, હાલમાં જ નવી બુક આવી ગઈ છે આપણી ગુજરાતી વ્યાકરણની, અને એ વ્યાકરણની બુકની અંદર તમને ખાસ બધાને મળી જશે. એમાં તમે જુઓ કે એમાં આપણો શબ્દક્રમ છે પેજ નંબર 40, અને એમાં બહુ સરસ મજાની પ્રેક્ટિસ પણ આપેલી છે. ત્યાં તમને એક ચાર્ટ હું મોકલી આપીશ ખાસ. યસ, તમને એક ચાર્ટ હું મોકલી આપીશ. એ ચાર્ટની અંદર આઈ થિંક 99 થી વધારે, 99 થી વધારે, યસ, ચ કેટલો, હા બરોબર છે નિકિતા મેમ. તો જો અહીંયા આપણે તમે જો ચ બોલો છો ત્યારે એ તમારા ક્યાં અડે છે? ચ, છ, જ, જ, બરોબર, તો એ તમારા ઉપરના તાળવે અડે છે, એટલે તાલવ્ય. યસ, ત છે ત, તો એ ત દંતીય છે. યસ, હા, તમે જો તમે બેચ પરચેસ કરી હશે આ સંદર્ભે, તો તમે ટેકનિકલ અમારું આપણું જે અહીંયા કહી શકે છે કે ઓનલાઈન પ્લેટફોર્મ છે, એ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમે વાત કરશો અને એ રીતે તમને ત્યાંથી પૂરું પાડવામાં આવશે. એટલે એ વ્યવસ્થા તમે ફોન કરજો, કારણ કે હું ટેકનિકલી વર્ગ 3માં હું કોઈ બેચ મારી છે નહીં એમ, એટલે મારે ત્યાં લેવાનું થતું નથી. યસ, હવે અહીંયા આપણે સંદર્ભ જોવા જઈએ. સંઘર્ષ વ્યંજન એટલે કોને કહેવાય? તો સંઘર્ષ વ્યંજનમાં બહુ ડિટેલ અત્યારે આપણે વાત નહીં કરું, પણ તમને એક મોટો મુદ્દો તમને કહી દઉં અહીંયા હેમા મેમ. તો સંઘર્ષ વ્યંજન પછી પ્રકંપી વ્યંજન આવે છે, ઘણા બધા અલગ અલગ વ્યંજન પણ આવે છે. એ આખો ભાષાશાસ્ત્રનો મુદ્દો છે. તમારે જો રસ હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે એના પર ડિટેલથી લઈશું, પણ આપણે શબ્દક્રમની અંદર માત્ર એક ક્રમ યાદ રાખવાનો છે. એટલે તમે આ ક્રમને અનુસરજો. આ ક્રમને એટલા માટે અનુસરવાનું કે આપણા જેટલા પણ જોડણી કોષો છે એ જોડણી કોષ આ ક્રમ મુજબ ચાલે છે એસ્પિરિયન્ટ, બરોબર, આ ક્રમ મુજબ ચાલે છે, એટલે આ ક્રમને આપણે અનુસરીએ એટલા માટે. યસ, હવે તમે જોવા જાઓ આમાં ઓલમોસ્ટ બધા ગુજરાતી વાળા જ બધા એસ્પિરિયન્ટ છે કે પછી અધર સબ્જેક્ટ વાળા ખરા? એમ સહેજ ચેટમાં ઓલ એસ્પિરિયન્ટ જણાવવા વિનંતી કે આની અંદર ઓલ એસ્પિરિયન્ટ બધા જ ગુજરાતી વાળા છે કે અધર સબ્જેક્ટ વાળા ખરા? ઓકે ઓકે, ચલો, પ્રીતિ મેમ ઇંગ્લિશ વાળા છે, રિદ્ધિ મેમ સાયન્સ વાળા છે, ઓકે, અમુક સાયકોલોજી વાળા પણ છે, બરોબર છે. ઓકે ઓકે, બહુ સરસ. કારણ કે આમાં અમુક પૂછી રહ્યા છે એટલે એનાથી ખ્યાલ આવે કે ભાઈ, કારણ કે અધર સબ્જેક્ટ વાળાના સંઘર્ષી ને પ્રકંપી ને બધું ખ્યાલ ના હોય એમ, બરોબર છે. કોઈ મેટર નથી કરી તમારું જે પણ સબ્જેક્ટ હોય, પણ આટલું તો આપણે પાઠ્યક્રમ આપણો જે છે કોષ, અને ખાસ શબ્દકોશ માટે મારે તમને બધાને રેકમેન્ડ કરવાનું કે 7 જોડણી કોષ, 7 વિનિત જોડણી કોષ અથવા તો સરળ કોષ, કોઈ પણ કોષ ઘરમાં વસાવો પ્લીઝ, ગુજરાતી કોષ વસાવો, અને એ પ્રમાણે તમે એનું નિયમિત રીતે એપ્લિકેશનમાં તમને કોઈ ક્રમ નહીં મળે. હા, એપ્લિકેશનમાં તમે ખાલી એક વર્ણ નાખશો તો તમને આખી લાઈન મળી જશે, પણ 7 જોડણી કોષ છે અત્યારે 1100 કે 1200 રૂપિયાનો મળે છે, થોડું એમાં ડિસ્કાઉન્ટ પણ થાય છે. કદાચ એ ના લઈ શકીએ તો કઈ વાંધો નહીં, મોટો કોર્સ છે જે નવ ભારત પબ્લિકેશન કરે છે, બરોબર, રતિલાલ શાહ નાયકનો કોર્સ છે. આ સિવાય આમનો પણ કોર્સ છે 2 ભાગમાં, કેકા શાસ્ત્રીનો પણ ગુજરાતી કોર્સ છે. તો કોઈ પણ એક કોર્સ તમે ગુજરાત વિદ્યાપીઠમાં જાઓ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ પરથી તમને નવનીતમાં પણ ઘણા બધા જોડણી કોર્સ નવનીતે પણ બહાર પાડ્યા છે ગુજરાતી કોર્સો, તો એમાંથી તમે કોઈ એક કોર્સ વસાવો
અને નિયમિત રીતે 5 થી 7 શબ્દો નિયમિત રીતે વાંચો તો એના કારણે આ તમારો જે ક્રમ છે એ તમે ક્યારેય વિસારી નહીં શકો અને એમાંથી કોઈ એક વર્ણમાં તમે પસાર થઈ જાઓ. આ પ્રેક્ટિકલ છે. રોજ નવા 5 શબ્દો, કોઈ પણ વિષય વાળો વ્યક્તિ હોય, ઉર્વશી મેમ, કોઈ પણ વિષય વાળો રોજ 5 નવા શબ્દો કરશો, તમારી ભાષા સ્ટ્રોંગ બનશે. યસ, બહુ સરસ પીના મેમ. એટલે બહુ ડિટેલ આપણે જતા નથી, આગળ વધીશું. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. બારાક્ષરીનો ક્રમ. આ પ્રમાણે બધા જ વર્ણ તમારે જે સ્વર વ્યંજનના બધા ક્રમ આપણે લઈ લીધા છે. ક બરોબર, પછી કમ, કા, કા, કી, 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 દીર્ઘ. જો હવે તમે ખાસ અહીંયા જુઓ, જ્યારે તમે આનું ઉચ્ચારણ કરો છો એસ્પિરિયન્ટ, આનું ઉચ્ચારણ બરોબર, આનું જ્યારે તમે ઉચ્ચારણ કરો છો ત્યારે આ બધું રસ્વ ઈ છે, એટલે કે આનું બધાનું ઉચ્ચારણ હળવું થાય છે. જ્યારે આનું ઉચ્ચારણ તમારું દીર્ઘ બને છે, આ પાછું હળવું છે, આ હળવું છે, આ પાછું દીર્ઘ બને છે. આ ક્રુ, આ રૂ આવી ગયો બરોબર, ક્રુ પર અનુસ્વાર આવતો તો એ આવી ગયો, કે વિવૃત કે, પછી કે ઉપર અનુસ્વાર કઈ, કઈ ઉપર અનુસ્વાર કો, પછી વિવૃત કો, પછી કો પર અનુસ્વાર, પછી કૌ બરોબર, કૌ પર અનુસ્વાર કઈ, અને અહીંયા તમે જો ક્ર, ત્યાર પછી ક્લ, ક્વ અને ક્ષ. તો આ બધા સંદર્ભ તમે જ્યારે જોવા જશો ત્યારે ખાસ જોડણી કોષની અંદર જે જોડાક્ષરો છે એ જોડાક્ષરો જે તે વર્ણના જોડાક્ષરો હોય એ અંતે આપવામાં આવે છે. ખાસ આવા થોડાક નોર્મ્સ છે બરોબર, એ આપવામાં આવતા હોય છે. આ એક લાઈન જો તમને તૈયાર થઈ ગઈ, થોડું પ્રેક્ટિકલ આપણે જોઈશું. તમારી પાસે જો જોડણી કોષ હોય તો ખાસ કોઈ પણ વિષય, તમને કહું, આપણા ગુજરાતીઓની એક ગુજરાતીપણું છે કે આપણે વેપારીઓ છીએ, પણ આપણા ત્યાં આ બદલીએ. ચલો તમારી ઈચ્છાને ધ્યાનમાં રાખીને પેન આપણે બદલીએ, બસ. ચલો હવે અહીંયા આપણે સંદર્ભ જોઈએ કે આપણા ત્યાં ગુજરાતીઓ પાસે જોડણી કોષ હોતો નથી. હા, કરી દીધી સર, કરી દીધી. હવે લખીશ ને ત્યારે આવો અલગ કલર આવશે. જો અલગ કલર થઈ ગયો બરોબર, પછી બીજો કલર લઈ લઈશું. ચલો હવે અહીંયા સંદર્ભ આપણે સમજીએ કે આપણે ત્યાં જોડણી કોષ નથી, સાદા કોષ પણ મળે છે. તો એ સાદા કોષ વછાવો. આપણી પાસે એક ગુજરાતી ડિક્શનરી, ગુજરાતી શબ્દકોશ ફરજિયાત હોવો જોઈએ. જો તમે ટીચર્સ છો તો ટીચર તરીકે તમારી પાસે શબ્દકોશ હોવો જોઈએ અને રોજ નવા 5 શબ્દો આપણે વાંચવા જોઈએ બરોબર. આ એ આવશે, એ શબ્દ અહીંયા રહી જવા પામ્યો છે, તમને અહીંયા જ બતાવી દઉં. બહુ સરસ વાત કરી તમે. આપણા નિયમ પ્રમાણે અહીંયા આવશે, એટલે અહીંયા ત્રીજા સ્થાને અહીંયા આપણે એને ગણી લઈશું. અહીંયા ત્રીજા સ્થાને અહીંયા આપણે એને ગણી લેજો. બહુ સરસ, પરફેક્ટ. ઓકે, રેડ અથવા બ્લેક રાખો. ઓકે પ્રીતિમેન, રેડ રાખીશું, બ્લેક તો બ્લેકમાં ઢંકાઈ જશે બરોબર. હવે અહીંયા આપણે સંદર્ભ જોઈએ કે આટલું જો આપણને આખો રેશિયો, આખો ક્રમ આપણને યાદ રહ્યો, અને આ ક્રમ શું કરવાનો છે એસ્પિરિયન્ટ, આ એક ક્રમ આપણને કંઠસ્થ હોવો જરૂરી છે. પણ પ્રેક્ટિકલી તમે જ્યારે જોડણી કોષ જોશો બરોબર, જો ખાસ તમારે જો લેવું જ હોય હિના મેમ, તો 7 જોડણી કોષ, એના બે વિભાગમાં આવે છે. એક શાળા કક્ષાનો 7 કોષ આવે છે અને એક વિશાળ બૃહદ 7 કોષ આવે છે. બૃહદ 7 કોષ લાવશો તો તમને જરા એનું કોસ્ટ મોંઘી પડશે. આઈ થિંક 1200 કે 1300 રૂપિયાનું આવે છે અત્યારે બરોબર. ઓકે સોરી, ખાસ બધા મને માફ કરજો, પણ તમને યલો કલરમાં તકલીફ પડે છે તો વ્હાઈટ લઈએ આપણે. ચલો હવે વ્હાઈટ તો દેખાય છે ને બધાને, ઓલ એસ્પિરિયન્ટને. ચલો આમાં તકલીફ પડતી હોય તો અહીંયા આપણે વ્હાઈટ કરી દઈએ બરોબર. અહીંયા ત્રીજા સ્થાને લેવાનું છે. આ 1 2 અને 3, પછી આગળ ક્રમ સળંગ આપણે ચાલુ કરી દઈશું. ચલો હવે આટલું તમારે કરવાનું છે. અને ખાસ
કોઈ મોંઘો ખર્ચો નથી. આપણે ગુજરાતીઓ બધા આપણે પુસ્તક વાંચતા જ નથી. આપણી પાસે લાઇબ્રેરીમાં આટલી વસ્તુ હોવી જોઈએ. અને ખાસ બેનિફિટ કહું, જે પણ અધર સબ્જેક્ટ વાળા છે એ એસ્પિરન્ટ રોજ નવા 5 શબ્દો વાંચશો ને તો એ 5 શબ્દોને કારણે, બરોબર, એ 5 શબ્દોને કારણે પ્લીઝ હવે એસ્પિરન્ટ આ રીડેબલ છે. હવે આપણે કોમેન્ટ ન કરતા આપણે મને ટોપિક ઉપર કોન્સન્ટ્રેટ થવા દો પ્લીઝ. હમ્બલ રિક્વેસ્ટ છે. તમને વંચાય હું ધ્યાન રાખીશ, બરોબર. હવે અહીંયા આપણે આખા સંદર્ભમાં સંદર્ભની અંદર આપણે જોવા જઈએ કે જ્યારે શબ્દક્રમ તમારે કરવાનો છે ત્યારે શબ્દક્રમ આપણા માનસમાં પૂર્ણ રીતે બેઠેલો હોવો જોઈએ, બરોબર. આ જ ક્રમ પ્રમાણે તમારે ખાસ જોવાનું છે, બરોબર. ક પછી ક્ષ આવે છે, આપણે આગળના સંદર્ભમાં જોયું હતું, પણ આ જોડાક્ષર છે. એટલે અહીંયાથી તમે જોવા જાઓ તો અહીંયાથી આટલેથી અહીંયાથી જોડાક્ષરો ચાલુ થયા. શું ચાલુ થયા? જોડાક્ષર. તો અહીંયા ક અને ય છે, અહીંયા ક અને ર છે, અહીંયા ક અને લ છે, ક અને વ છે, અને અહીંયા ક અને ક્ષ છે, બરોબર. એટલે આ છે ને ઓલી બ્લેક સ્ક્રીન નથી ભાઈ, એક જ મિનિટ, 1 મિનિટ. આ અત્યારે પીપીટી ની સ્લાઇડ છે, એમાં હું આ વ્હાઈટ લખું છું, આ લખું છું. તો જ્યારે પીડીએફ બનશે તો આ દેખાશે કે નહીં દેખાય? દેખાશે. એસ્પિરન્ટ ચિંતા ન કરશો, બરોબર. એટલે ખાસ અહીંયાથી જોડાક્ષરો એ બધા પાછળથી શરૂ થાય છે. એટલે ખાસ આ પ્રમાણે જોડાક્ષરોને ધ્યાનમાં રાખજો. અને હું તમને જોડાક્ષરનું એક ટેબલ મોકલી આપીશ. એટલા જોડાક્ષરો બધા નહીં મોકલું, બહુ જે જરૂરી છે એ જરૂરી જોડાક્ષરો હું તમને એનું ટેબલ ખાસ આજના દિવસમાં જે અહીંયાથી બેચમાં જે ડેટા મૂકે છે એમને મોકલી આપીશ. પણ ખાસ હમ્બલ રિક્વેસ્ટ, વારંવાર ફોલોઅપ ના લેતા, એના માટે વારંવાર ફોન ના કરતા. હું ચિંતા રાખી આજના દિવસમાં હું એમને ફોરવર્ડ કરીશ. 2 દિવસમાં તમને નહીં મોકલે તો મારું જ ફોલોઅપ હશે એમના પર, એટલે તમે ચિંતા ના કરતા. પણ ખાસ જોડાક્ષરો પર તમે આટલું ધ્યાન આપજો. જોડાક્ષરો તો આ ક્રમ ઓલમોસ્ટ, જો આ ક્રમ તમને, આપણે બધાને બાળપણથી આપણે 12 અક્ષરી બોલતા જ આવ્યા છીએ, એટલે આ ક્રમ આપણને કંઠસ્થ જ હશે. નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. શબ્દક્રમ માટેના કેટલાક શબ્દક્રમ છે, શબ્દકોશ એના કેટલાક નિયમો છે. એ નિયમોને જરા આપણે બહુ ધ્યાનથી એને થોડાક સમજી લઈએ અને પ્રેક્ટિકલ હવે આપણે સમજવું છે. તો શબ્દકોશનો આરંભ અ થી થાય છે. ક્યાંથી થાય છે? જે આપણે અગાઉ વાત કરી ચૂક્યા. અને અંત ક્યાંથી થાય છે? હ થી થાય છે. ઓકે, હવે અહીંયા આપણે સમજીએ કે શબ્દકોશનો આરંભ અ થી થયો અને અંત હ થી થાય છે, બરોબર. યસ. હવે તમે જુઓ કે ચૌધરી મેમ કહે છે કે ક્ષ અને જ્ઞ કક્કાવારીમાં ગણતરી થાય કે નથી? અરે આપણે કરી તો લીધી મેમ. જો અહીંયા કક્કામાં તમે જોવા જાઓ તો આપણા ત્યાં કક્કો જ્યારે કરતા હોય ને મેમ, ત્યારે કક્કાની અંદર આપણે શું આવે છે મેમ? તો કક્કાની અંદર એને અંતે અંતે બતાવવામાં આવે છે, એને જોડાક્ષરના દ્રષ્ટિકોણથી. આપણે આજે શીખી રહ્યા છીએ ને ચૌધરી ગીતા મેમ, એ શબ્દકોશ જે હોય ને શબ્દકોશમાં આ ક્રમને ફોલો કરવામાં આવે છે, બરોબર. અહીંયા તમે જોયું તો ક લખ્યો, પછી ક ની અંદર આખી 12 અક્ષરી આવી જાય, જે 12 અક્ષરી હમણાં તમને જે આખું બતાવી. પછી 12 અક્ષરી પછી આવે છે જોડાક્ષર, અને એ જોડાક્ષરની અંદર પણ આ એક ક્ષ છે. તમે જ્યારે કક્કો ભણતા હશો તો કક્કાની અંદર આ બધું અંતે બતાવવામાં આવે છે, પણ અહીંયા તમને આ શબ્દકોશની અંદર શબ્દક્રમની અંદર આ ક્રમ ફોલો કરવામાં આવે છે. માટે તમને આ રેડ કલર કરીને અમુક વસ્તુ બતાવી છે, અમુક ધ્વનિ તમને એવા બતાવ્યા છે કે જે પ્રથમ શબ્દ, પ્રથમ અક્ષર આવતો નથી. તો ક્લિયર ગીતા મેમ? એટલે ખાસ કક્કાવારીમાં એની ગણતરી ખાસ કેવું છે કે સંસ્કૃત પ્રણાલિકાની અંદર જોડાક્ષરોને છે એ કક્કા પછી સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જ્યારે તમે કક્કો શીખતા હો મેમ, ત્યારે કક્કા બાદ એને લેવામાં આવે છે. ચલો ક્લિયર? ચૌધરી મેમ પ્લીઝ રિપ્લાય આપજો. હા હા, બરોબર છે, બરોબર છે તમારું. આગળ વધીશું એસ્પિરન્ટ આગળના મુદ્દા ઉપર. ચલો ક્લિયર? ચૌધરી મેમ નો જવાબ ના આવ્યો કઈ, ચલો વાંધો નહીં, મેમને ક્લિયર થઈ ગયું હશે. ઓકે, હવે જુઓ શબ્દકોશમાં આરંભ અ અને હ. આ તમને જે પૂછાય છે ને એ શબ્દકોશના દ્રષ્ટિકોણથી પૂછાય છે. માટે તમને પ્રેક્ટિકલ શું કહ્યું
કે થોડુંક તમે ઉચ્ચારણમાં ધ્યાન આપો, પછી એના ક્રમમાં ધ્યાન આપો, જોડણી કોષ લાવો અને એ પ્રમાણે તમે પ્રેક્ટિસ કરશો તો આ પ્રશ્ન પૂછાય છે. ઈઝી પ્રશ્ન હોય છે. તમારે શાંતિથી આ પ્રશ્નને તમે એક વખત જુઓ ને, એના 4 ઓપ્શનને સરખાવો ને, એટલે એકદમ ઈઝીલી તમે સરસ રીતે આન્સર લખી શકો છો. તો અહીંયા પહેલો મુદ્દો આપણો અહીંયા કમ્પ્લીટ થયો. શબ્દકોશનો પ્રથમ અક્ષર સમાન હોય, બરોબર, પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે, બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે તમારે એની ગોઠવણી કરવી પડે. જેમ કે હું તમને અહીંયા કહું કે સમય, પછી નહીં, એક જ મિનિટ. સમય, પછી સાર, સાર અને સુલેખન. આ બધા જ છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા શબ્દકોશની અંદર પ્રથમ અક્ષર જુઓ તો અહીંયા તમે જો, અહીંયા સ આપ્યો છે, અહીંયા સા આપ્યો છે, અહીંયા સુ આપ્યો છે. તો તમે અહીંયા વર્ણને તમે જોવા જાઓ તો તમને ખ્યાલ આવવો જોઈએ કે કઈ રીતે હશે. તો તરત તમને જો પાછળ ટેબલમાં લઈ જઈએ કે અહીંયા ક્રમ આવે છે, અ આવી ગયો, પછી શું ક્યાં આવ્યો તો આ ક્રમે આવી ગયો. તો ખાસ આપણા મગજમાં ક્રમ ફિક્સ હોવો જોઈએ. એટલે ક્રમ જો આપણા મગજમાં ફિક્સ હોય તો આપણને તરત જ મુદ્દો સમજાય. તો અહીંયા આપણે જોવા જઈએ તો આ પહેલો, આ બીજો અને આ ત્રીજો. પણ હવે તમને કહું કે સમય, પછી સરસ અને પછી આપેલું હોય સમ અને સરળ. તો આ રીતે તમને જ્યારે આપેલું છે એક્સપિરિયન્ટ, આ રીતે સમય આપ્યું છે, અહીંયા સમય, આપણે સમય લખ્યું, બરોબર, સમય, સરસ, સમ અને સરળ. તો જો અહીંયા સ બધું સરખું છે. પછી અહીંયા આપણે આવ્યો, શું આવ્યો, અહીંયા મ આવી ગયો, મ આવ્યો, અહીંયા ર આવ્યો, બરોબર, ર 2 વખત આવ્યો, બરોબર, અહીંયા મ આવ્યો. તો તમે સંદર્ભ જુઓ કે કક્કા પ્રમાણે કયો સંદર્ભ આવશે. ચલો ઝડપથી, બરોબર, સમય, સરસ, સલમા, બરોબર. ખાસ એ આપણને યાદ રહેવું જોઈએ. ચલો આનો જવાબ કોણ મને કહેશો કે પહેલું સમય લીધું, પછી સમ લીધું, પછી તમને ખાસ કક્કું યાદ રહેવું જોઈએ. યસ, સમ, સમય, સરળ અને સરસ. બહુ સરસ. ચલો બહુ સરસ પ્રયત્ન કર્યો છે. યસ. તો અહીંયા મુદ્દો એટલો છે કે પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે, બીજો સમાન હોય તો ત્રીજા પ્રમાણે. હવે આવી પ્રેક્ટિસ તમે ક્યારે પ્રેક્ટિકલ વધારે, ઓલમોસ્ટ બધા જ એસ્પિરિયન્ટ જવાબ સાચો આપી રહ્યા છે. સમ, સમય, સરળ અને સરસ, બરોબર છે. હવે અહીંયા તમે જોવા જાઓ કે શબ્દનો પ્રથમ 12 અક્ષરીના ક્રમમાં અને પછી વ્યંજનનો ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે. એટલે તમારી પાસે પ્રથમ 12 અક્ષરીનો ક્રમ હોવો જોઈએ, પછી કક્કાના વ્યંજનનો ક્રમ હોવો જોઈએ. ટૂંકમાં જો તમને છેલ્લી મેં એક લાઈન આપી દીધી હતી, એમાં 12 અક્ષરી પણ આવી જતી હતી અને એમાં વ્યંજનનો ક્રમ પણ આવી જતો હતો. એટલે કયો, તો આપણે કયો મુદ્દો હતો એસ્પિરિયન્ટ, તો આ જે છે આની અંદર 2 વસ્તુનો સમન્વય છે. શેનો સમન્વય છે? 12 અક્ષરી પ્લસ વ્યંજનનો સમન્વય છે. તો આવી આ લાઈન જો તમને યાદ રહી ગઈ, આપણો જે ત્રીજો ટોપિક છે, આ લાઈન જો તમને યાદ રહી ગઈ તો એસ્પિરિયન્ટ તમે ક્યારેય આ શબ્દક્રમના જે માર્ક્સ તમને પૂછવામાં આવે છે એમાં ક્યારેય તમે નિષ્ફળ નહીં જાઓ. બહુ જ સરસ અને ઘણી બધી જગ્યાએ પૂછાય છે. તો આ એક જ લાઈન તમારે તૈયાર કરવાની છે. એની અંદર 12 અક્ષરી પણ આવી જાય છે. 12 અક્ષરની અંદર એની અંદર સ્વરની લાઈન પણ આવે છે, સાથે સાથે વ્યંજનનો પણ ક્રમ એની અંદર રહેલો છે. તો બંનેનું કોમ્બિનેશન છે અને આ કોમ્બિનેશન, આ પહેલું કોમ્બિનેશન. પછી વ્યંજનમાં તમારે જોઈએ તો ક, ખ, ગ, એ જે એનો ક્રમ તમારે લેવાનો છે. તો એ ક્રમ તમારે આની અંદર આ એક લાઈન પછી કામ આગળ વધારશો એટલે બંનેનો સમન્વય આમાં થઈ જશે. એટલે ખાસ એ પ્રમાણે તમે આગળ વધજો. આગળ વધીએ છીએ કે શબ્દનો પ્રથમ વર્ણ અલગ અલગ હોય તો તેને વ્યંજનના ક્રમમાં ગોઠવવાનું. તમને ધારો કે અહીંયા આપેલું હોય કે અહીંયા રમેશ,
બરોબર. પછી પરેશ, પછી આપેલું હોય ફૂલ અને આપ્યું હોય બકુલ. તો અહીંયા આપણે આ મુદ્દો સમજી રહ્યા છીએ. શું કહે છે અહીંયા કે શબ્દનો પ્રથમ વર્ણ અલગ હોય. તો જો અહીંયા આપણે બધા વર્ણ કેવા આવ્યા? આ અલગ આવ્યો, આ અલગ આવ્યો, આ અલગ આવ્યો અને આ અલગ આવ્યા. ચારે અલગ આવ્યા. સરખા હોય ત્યારે નિયમ જુદો, અલગ હોય ત્યારે પણ નિયમ અલગ. જો અહીંયા આપણે જોયું હતું એસ્પિરિયન્ટ, શું જોયું હતું? તો અહીંયા સમાન હોય તો આપણે આ સમાન વાળું એક્ઝામ્પલ જોયું, બરોબર. અને અહીંયા આપણે કેવું જોયું? તો અહીંયા આપણે અલગ અલગ જોયું. તો રમેશ, પરેશ, ફૂલ, બકુલ. તો આ વર્ણ કેવા થઈ ગયા? જુદા. તો આવું જ્યારે તમને આપે એકદમ ઈઝી છે. યસ. હવે બકુલ કોને જાણવું છે? કોને મને પૂછ્યું? હા, નિહાલ દવે. એક જ મિનિટ, તમારા જવાબનો અહીંયા અંત આપી દઈએ. તમને પણ જો ખાસ અહીંયા નિહાલ મેમ તમે કહ્યું હતું. યસ. હા, નિકિતા મેમ તમારો આન્સર કરી દો. અહીંયા જે લખ્યું છે ને, આ ફૂલ છે. હો, ફૂલ. જો અહીંયા નિહાલ મેં પૂછ્યું તો કે બકુલનો શું અર્થ થાય? તો બકુલનો પહેલો અર્થ થાય છે કે બકુલ નામનો એક ઋષિ હતો. પછી શિવજીનું એક નામ છે. શિવજીના 1000 નામો છે. હજારો નામોનું એક આ નામ છે. વળી અત્તર, બકુલ નામનું એક પવિત્ર અત્તર આવે છે જે દેવોની પૂજામાં વપરાય છે. પછી કપાળ માહેના તિલક માટે પણ બકુલ શબ્દ વપરાય છે. ત્યાર પછી બોરસલ્લીનું ઝાડ, બરોબર. તો એ ઝાડ માટે પણ બકુલ શબ્દ વપરાય છે. બોરસલ્લીના ફૂલ માટે પણ બકુલ વપરાય છે. તો આટલા બધા સંદર્ભો આપણને અહીંયા નિહાલ મેમ મળે છે. આ મેં ભગવદ ગોમંડલને આધારે તમને અહીંયા આપવાનું. યસ, એક વૃક્ષનું નામ છે, ફૂલનું નામ છે, શંકરનું નામ છે, તિલકનું નામ છે. તો ખાસ તમે જો એસ્પિરન્ટ આવી રીતે રોજ નવા 5 શબ્દોના સંદર્ભ તમે જોતા જાઓ તો કેટલું પ્રેક્ટિકલી આપણે સારું કામ કરી શકીએ. ચલો, હવે અહીંયા મને એક નિકિતા મેમ નો એક પ્રશ્ન હતો. નિકિતા મેમ તમારો પ્રશ્ન જરા રિપીટ કરો ને તો આપણે એનું સોલ્યુશન આપી દઈએ. નિકિતા મેમ. ચલો, અહીંયા આ બધાને મોટા ભાગે ઉત્તર સરસ કર્યો છે. બધાએ ઉત્તર કરી દીધો છે, બરોબર. આ પહેલો, આ બીજો, ત્રીજો અને ચોથો, બરોબર. તો આ રીતે તમે બધા ઉત્તર સાચો કર્યો છે. નિકિતા મેમ તમે એક પ્રશ્ન મને કરેલો કે ક, તો જો ખાસ નિકિતા મેમ આપણે જોવાનું છે કે જ્યારે ક પછી ક્ષ આવે, બરોબર, વર્ણ તમે જોવા જાઓ તો ધારો કે તમને આ રીતે આપેલું હોય નિકિતા મેમ કે જેમ આપ્યું હોય કે કમળ, પછી અહીંયા તમને આપેલું હોય કે તરલ, અને પછી તમને આપ્યું હોય ક્ષેત્ર. તો આવું જ્યારે પૂછાશે ત્યારે તમે શું કરશો? ચલો નિકિતા મેમ તમારા પ્રશ્ન જરા આપણે વધારે સ્પષ્ટ કરીએ અહીંયા. ચલો ઝડપથી આનો ક્રમ ગોઠવો, કમળ, કરલ અને ક્ષેત્રનો. ઝડપથી. નિકિતા મેમ આર યુ પ્રેઝન્ટ? હા, કૌશલ્યા મેમ તમે ચેટ દેખાતી નથી એટલે સારું છે.
ઓલમોસ્ટ જો અહીંયા ક્રમ સાચો જ લખ્યો છે. એટલે સંદર્ભ તમારે અહીંયા જોવાનો છે કે આ રીતે જ્યારે શબ્દ આપ્યો હોય તો તમારે આ રીતે જ લખવાનો છે. નિકિતા મેમ, તમારો જે પ્રશ્ન હતો કે ક આપ્યો હોય, ક પછી કા આપ્યો હોય, બરોબર, કે આપ્યો હોય, એ પછી તમે જ્યારે કૌ આપ્યો હોય, બરોબર, અને એ પછી જ્યારે જોડાક્ષરો શરૂ થાય છે તો એ જોડાક્ષરો વચ્ચે ઘણું બધું આવશે અંદર મેમ, બરોબર. એટલે ખાસ ફરી એક વખત તમને અને ઓલ એસ્પિરન્ટ ઘણા બધા ના મૂંઝવણ થતી હોય છે કે સર આ કઈ રીતે સમજવું, તો અહીંયા તમને આપેલું જ છે આ રીતે. આ એક કની લાઈન છે આખી ક, તો આ જ રીતે બીજા. હવે અહીંયા ઘણી વખત શ બીજામાં તમે જોવા જાવ તો ખમાં એવા કઈ એવા ખ થી જોડાક્ષર બનતો હોય મને કોઈ સ્મૃતિમાં નથી, તો અહીંયા આપણે ખ લઈએ, ખમ લઈએ, ખહ લઈએ, ખા લઈએ, ખા લઈએ, ખી લઈએ, ખી અનુસ્વાર વાળું લઈએ, ખી લઈએ, ખી લઈએ, ખુ, પછી અહીંયા ખુ લઈએ, ખુ, ખુ, ખૃ, ખૃ, બરોબર, એ તે પણ લઈએ. સમજાતું નથી. શું સમજાતું નથી સર? સવાણી, વર્ષા મેમ, તમને જે ના સમજાતું એ કહો મેમ, ત્યાં સુધી આપણે આગળ નહીં વધીએ. શું તમને ના સમજાયું કહો? આ જે આખો ક્રમ છે ને મેમ, આખો ક્રમ તમારે દરેક વર્ણમાં વાપરવાનો છે. આ આખો બારાક્ષરીનો ક્રમ થયો. હવે અહીંયા વર્ણ બદલાય, ક ની જગ્યાએ ખ, ગ, ઘ, આ બધું સમજવાનું છે. પણ ઘણા બધાને કે ઘણા બધા એવું કહે છે કે ક્રમમાં હા, ચલો અહીંયાથી ઉર્વશી મેમ કહે છે કે ક્ષેત્ર છેલ્લે કેમ આવે? હા, બીજા વ્યંજનો હોય, બીજા વ્યંજન જ્યારે પણ હોય. ચલો, તમારો પ્રશ્ન બહુ સરસ છે નિકિતા મેમનો. એ પ્રશ્ન જરા આપણે સમજી લઈએ. હવે જ્યારે તમે જોવા જશો ને નિકિતા મેમ, તો જોડણી કોષની અંદર આ જે ક્રમ છે તો પહેલા આને અનુસરશે, બરોબર. પહેલો તમે અહીંયા જોવા જાઓ તો અહીંયા કમળ, આખો અહીંયા બદલાઈ જાય છે ધ્વનિ, એટલે આ છેલ્લે જ આવવાનો છે. આ જે છે ને એ છેલ્લે જ આવશે. કેમ? કારણ કે અહીંયા આખું બદલાઈ ગયું અને એ સંદર્ભ આખો બદલાઈ ગયો છે. યસ, જોડાક્ષર છે અને જોડાક્ષર અંત્ય સ્થાને જ આવશે. અહીંયા ક છે, ક પછી આપણે જે અળ, તો અહીંયા જો સરખું અહીંયા મ હોય તો અહીંયા છેલ્લા અક્ષરે આપણે જોવાનું છે. એટલે તમારે ખાસ જોવાનું છે કે કની અંદર તમારા શબ્દોની અંદર જો આ રીતે આપ્યું હોય તો આ શબ્દોમાં આપ્યું હોય તો તમારે જ્યારે લખવાનું છે ક્લ પ સ આવે છે એ રીતે બને છે ક્ષ, બરોબર. તો આ રીતે જ્યારે બને છે ત્યારે સીધું જ નથી, ક પછી કા આવે, કી આવે, તો એ સંદર્ભથી આ અંતે જ રહેવાનું, બરોબર. એટલે સંદર્ભ તમારે સમજવાનું છે કે આ અંતે એટલા માટે આવશે નિકિતા મેમ, કારણ કે જોડાક્ષરો હંમેશા છેલ્લા જ હોય. અને કની લાઈનની અંદર, કની લાઈનમાં તમને એવું થાય કે ભાઈ ક મ આપ્યો છે, ર આપ્યો છે, પણ કની લાઈન આખી પૂરી થાય, પછી આખી કાની લાઈન પૂરી થાય, પછી કહની આવતી હોય તો એ આખી લાઈન પૂરી થાય, પછી ક્ષની લાઈન આવશે. એટલે એક વખત નિકિતા મેમ તમારી પાસે જોડણી કોષ હોય તો એક વખત તમે જોડણી કોષનું ખાલી અધ્યયન કરો, તમને વધારે ક્લિયરિટી મળશે. અહીંયા આ આખો શબ્દ છે મેમ, એટલે આખો શબ્દ એટલે તો અહીંયા મ પછી ર, અને આ તો આખો બદલાઈ જ ગયો છે, જોડાક્ષર છે, એટલે એ સંદર્ભથી આખી વાતમાં આવે છે. ચલો, છેલ્લા નિયમ ઉપર આ તમને ક્લિયર થઈ ગયું છે. ચોથા નંબર, આ પાંચમો નંબર, જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતા જોડાક્ષરનો ક્રમ શરૂ થાય છે. એટલે કે આપણી આખી બારાક્ષરી પૂરી થઈ જાય પછી હા, જો આ રીતે તમે પૂછો ને શિવાની મેમ કે કમળ, કરલ અને ક્ષેત્ર પછી ખલ આવતું હોય તો ક્ષેત્ર પહેલા આવશે. યસ, ક્ષેત્ર પહેલા આવશે મેમ. કેમ પહેલા આવશે? કારણ કે ખ આખો અલગ વર્ણ થઈ ગયો. ક્ષ જે છે એ કની કેટેગરીનો છે મેમ, એટલે એ કરલ પછી જ આવશે. ખલ આવતું હશે તો ખલ પછી નહીં આવે, ખલ પહેલા જ આવશે. ચલો, ક્લિયર શિવાની મેમ? હા, જો તમે અહીંયા કયું પૂછા મેમ, કલામ, ક્ષમા અને ગતિ, આવા ત્રણ શબ્દો આપ્યા છે તો ક પછી ક્ષમા જ લખવાનું થશે, પછી ગીત લખવાનું થશે, તો એ રીતે થશે. યસ,
હા હા, અત્યારે જવાબ આપી દીધો. જેમ કે અહીંયા તમે કીધું ક સિવાયના હોય તો ક સિવાયના હોય તો ક પછી તરત જ લખવાનું થશે નિકિતા મેમ. હા, ક સિવાયના હોય તો તરત જ તમારે લખવાનું થાય. ચલો ઓકે, આગળ વધીએ. હવે જો આમાં ખાસ કેવું છે, હા બસ બસ જ્યોત્સના મેમ પરફેક્ટ વાત કરી. તમારે આટલું જ કરવાનું છે, બરોબર. જ્યારે પણ તમે શબ્દો જોઈ રહ્યા છો, હવે જોડાક્ષર છે ને, એ જોડાક્ષર આપણા ત્યાં તો કક્કામાં જુદો જ આપ્યો છે, છેલ્લે અંતે આપી દીધેલો છે. પણ આ જે ક્ષ છે એ ક થી બને છે, ક અને ક્ષ ના સંયોજનથી બને છે, એટલે એને અંતે રાખ્યો છે. બરોબર. તમને કહું ને તો સંસ્કૃતની અંદર 99 થી પણ વધારે જોડાક્ષરો છે. આપણા ત્યાં પણ એટલા બધા જોડાક્ષરો છે, પણ એમાં કેવું છે કે જે ધારો કે આ ક્ષ છે તો એની આખી લિપિ બદલાઈ જાય છે. પણ તમે જો ક્વ છે, તમે જો ખાલી સાદી રીતે આપણે જોવા જઈએ ને તો બ્લેન્ક સ્લાઇડમાં તમને હું સમજાવું કે તમે જો અહીંયા તમે જોવા જાઓ તો ક ક આવે, ખ ખ આવે, ક ગ આવે. તો આવા તો ઘણા બધા જોડાક્ષરો જે બનતા હોય બની શકે, બરોબર. પણ એની લિપિ બદલાતી નથી, બરોબર. પણ જ્યારે ક્ષની લિપિ બદલાઈ જાય છે, એટલે કે એની લખવાની રીત બદલાઈ જાય છે, એટલા સંદર્ભથી, એટલે એને છેલ્લે રાખો. અને એમાંય પાછો તમે જોવા જાઓ તો ક ક આવ્યું હોય, કખ આપ્યું હોય, કગ જોડીને આપ્યું હોય, ક્વ આપ્યું હોય, ક્લ આપ્યું હોય, અને પછી તમારે આ રીતે કક્ષ આપ્યો હોય તો એ ક્ષ આ રીતે લેવાનું છે એસપીની. એટલે શબ્દક્રમની અંદર તમારે જ્યારે આપેલા હોય શબ્દ, જેમ કે શિવાની મેમે સરસ પ્રશ્ન પૂછ્યો કે સર ક્ષમા લખ્યું હોય, પછી ગીત લખ્યું હોય, અને અહીંયા લખ્યું હોય કાલ લખ્યું હોય, અને અહીંયા લખ્યું હોય ક્ષેત્ર લખ્યું હોય, તો આ કઈ રીતે થાય? મેં થોડુંક બદલ્યું છું મેમ. તો અહીંયા તમે જો, એટલે હવે આમાં કેવું છે એ બતાવી દીધું છે સર. જો અહીંયા તમે જુઓ તો અહીંયા આવ્યું કા, બરોબર. એટલે પહેલો ક્રમ આપણે આને લઈશું. બીજો અહીંયા તમે જોવા જાવ તો ક્ષ અહીંયા આવે છે, તો બીજો ક્રમ આ આવશે. ક્ષ પછી અહીંયા માથે અનુસ્વાર આવ્યું એટલે ત્રીજો ક્રમ આ આવશે, અને ચોથો ક્રમ આ થશે. તો આ રીતે તમે જોઈ શકો છો, બરોબર. આ બંનેની અંદર આ એકલો અ છે, આની અંદર અ રહેલો છે, આની અંદર એ રહેલો છે, તો અ પહેલા આવશે ને પછી એ આવશે. ચલો, બહુ સરસ જોશના મેમ, પરફેક્ટ પરફેક્ટ જોશના મેમ. સોલંકી પ્રફુલ, પ્રફુલ બેન બહુ સરસ. ગૌરી મેમ બહુ સરસ. ચલો, એક્સપિરિયન્ટ ક્લિયર થયું હશે. હવે થોડા પ્રેક્ટિકલ પ્રશ્નો ઉપર જઈએ, એટલે જેથી કરીને તમને થોડીક સમજૂતી આપી શકાય. થોડાક નિયમો અહીંયા આપણે જરા સમજી લઈએ જોડાક્ષરના. અહીંયા મહત્વના આપ્યા છે. હા હા, યસ યસ મેમ, યસ. ચલો, કેટલા લોકોને અત્યાર સુધી ક્લિયર થયું? ક્લિયર થયા બધા મને રિપ્લાય આપી દો. ચલો, હા બસ આ રીતે જ્ઞનું, બસ સેમ આ જ રીતે જ પછી જ્ઞનું સમજવાનું. પરફેક્ટ નિકિતા મેમ, પરફેક્ટ. ચલો, કેટલાને ક્લિયર થયું ઝડપથી ચેટમાં જવાબ આપો. ચલો, માયા મેમ ને ઓકે, હિના મેમ ને ઓકે, રિયા મેમ ને ઓકે, ઝલક મેમ ને ઓકે, પૂજા મેમ ને ઓકે, જાગૃતિ મેમ ઓકે, અંજલિ મેમ ઓકે, પછી સના સિગ્મા મેમ, પછી ગૌરી મેમ, સોલંકી સર ઓકે ઓકે. બહુ સ્પીડમાં જવા માંડ્યું. ચલો, હા નામ મેહુલ સર, મેહુલ સર. બસ આ જીગર સરે તમારી બધાની સેવાનો લાભ આપ્યો એટલે મળાયું છે. બટ જીગર સર એ એટલે જીગર સર, જીગર સરની વાત ન થાય. જીગર સરની આગળ અમે કશું જ નથી. આ જીગર સર અમને થોડું ઘણું શીખવાડ્યું છે, એ આપને પીજી રહ્યા છીએ. એટલે ખાસ ધન્યવાદ જીગર સરને પાઠવજો, કારણ કે જીગર સર મારા મિત્ર છે અને બહુ સરસ ગુજરાતી ભણાવે છે.
અને અમે બંને સારા મિત્ર છીએ. અમે ખાસ ગુજરાતી ભાષાની અંદર અમારી ઘણી બધી સ્વસ્થ ચર્ચાઓ થતી હોય છે. એટલે જીગર સર નેક્સ્ટ એમની તબિયત સારી થઈ જશે એઝ પીરિયડ. અત્યારે એમના સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. એ પ્રશ્નને કારણે એ પોતે થોડા દુઃખી પણ છે કે હું બધા વિદ્યાર્થીઓને મળી નથી શકતો, અને આઈ થિંક 2-3 ક્લાસ પછી એમને થોડોક આરામ, થોડીક રેસ્ટની જરૂર છે. એમનો રેસ્ટ પૂરો થશે એટલે તરત જ હું મારે 2-3 ટોપિક મને જીગર સર આપ્યા છે ઇનામે. એ 2-3 ટોપિકમાં હું તમારી સાથે રહીશ. બાકી જીગર સર જ આગળના ટોપિકો તમને ભણાવવાના છે. અને જીગર સર બહુ સરસ ગુજરાતી વ્યાકરણ એમનું સારું પ્રદાન છે. હું મેહુલ સર નામ છે, બરોબર. હા, તમને બધાને થોડું આશ્ચર્ય થતું હશે. જ્યોત્સના મેમ કહે છે કે સર તમે અમને સર અને મેમ કહો છો, પણ ખાસ અમારી જીપીએસસી ની અંદર અમારી એક આખી ટેકનિક છે. એટલે ટેકનિકમાં અમે રીતે જોઈએ છીએ કે અમારા રાવ સર છે, રણવિજય રાવ સર છે, અને પ્લસ અમારા વિશાલ સર છે. તમને કદાચ ક્યાંક લાભ પણ મળતો હશે ટેટ ટાટમાં એમના હિસ્ટ્રીનો કે બધાનો. રણવિજય સર બંધારણ બહુ સારું કરાવે છે. હા, બસ એ 2-3 ટોપિક જે બાકી હશે એ જ કદાચ મારે લેવાના થશે. અત્યારે તો હું ભાવિની મેમ ન કહી શકું કે સર ક્યારે આવશે, પણ ખાસ અમારી જીપીએસસી જ્ઞાન લાઈવમાં અમારી પ્રણાલિકા છે કે અમે ખાસ અમારા જે એસ્પિરિયન્ટ છે, એ ભાવિ અધિકારી છે, ભાવિ શિક્ષક છે, અને ભવિષ્યમાં એમનું પ્રદાન બહુ સારું રહેવાનું છે. જ્ઞાન પરિવારની અંદર આપણે બધા પરિવારના સભ્યો છીએ, તો ખાસ એકબીજાને આપણે સન્માનની દ્રષ્ટિએ જોઈએ. હું હિના કહું તો મને થોડુંક અજુગતું લાગે ભાઈ, બરોબર. હા, તમે મારા ક્યાંક દીકરા દીકરી સમાન છો, પણ તમે ભવિષ્યના સારા એક શ્રેષ્ઠ ઘડવૈયા છો, એક શ્રેષ્ઠ કહી શકે છે કે ભાવિ નિર્માણના અધિકારી છો. ત્યારે ખાસ તમને રિસ્પેક્ટથી બોલાવા એક શિક્ષક તરીકે, એક કહી શકે છે કે એક લેક્ચરર તરીકે, એક એક્સપર્ટ તરીકે મારી આ ભૂમિકા છે, મારી આ ગરિમા છે કે હું તમને વર્ષા મેમ એમાં જેટલો આનંદ આવે છે ને એટલો વર્ષામાં આનંદ નથી આવતો. ને ખાસ એક રિસ્પેક્ટ ડેવલપ થાય છે. સો પ્લીઝ તમે ક્યાંય એવું ખોટું ના લગાડતા. આપણે બધા મિત્રો છીએ, અને ખાસ ઉંમરનો ભેદ નથી હોતો. આપણે બધા એકબીજાને સમજીએ, અને ખાસ ઈચ્છા છે કે ઓકે, મળીશું હિના મેમ. 100% તમે પરીક્ષા પાસ કરી લો. અને ખાસ અમારી ઘણી બધી જીપીએસસી ની અંદર એવી બેચ ચાલી રહી છે. 2 yearsની બેચ ચાલી રહી છે, 1 yearsની બેચ ચાલી રહી છે. અને ખાસ અમે પ્રથમથી જ મેન્સની પણ તૈયારી કરીએ છીએ. પેરેલલ પ્રિલિમ્સ અને મેન્સ બંને અમે પેરેલલ કરાવતા હોઈએ છીએ. સો પ્લીઝ તમે નેક્સ્ટ આપણે આગળ મળીશું આપણે જીપીએસસી જ્ઞાન પરિવારમાં. અને ક્યાંક જીગર સરને પણ આઈ થિંક આ છેલ્લા 2 વર્ષથી થોડું સ્વાસ્થ્યનો પ્રશ્ન છે, એટલે ખાસ જીગર સર અમે મિત્ર છીએ એટલે ક્યાંક એ મને બોલાવતા હોય છે. બહુ સરસ ગૌરી મેમ. અને આ એક રિસ્પેક્ટથી છે ને બહુ આનંદ આવે છે. તુકારામાં મજા નથી આવતી. બરોબર છે પ્રીતિ મેમ. ચલો ત્યારે આગળ વધીશું આપણે એસ્પિરિયન્ટ. અહીંયા જોડાક્ષરોને કેટલાક બાબતો છે. ક્ષ તો એ ક પ્લસ શ, બરોબર. આ તમે જો કંઠ્ય ધ્વનિ છે અને આ મૂર્ધન્ય ધ્વનિ છે, બરોબર. હા, આ લેક્ચર આપણો કેટલો ચાલશે? તો આપણો લેક્ચર મે બી 8 વાગ્યા સુધી ચાલશે જાગૃતિ મેમ, બરોબર. ના, કોઈ વાંધો નહીં. તમે દીકરી સમાન જ છો, પણ ખાસ અમારી પણ મર્યાદા ડેવલપ થાય એટલા માટે હિના મેમ. ચલો ત્યારે જ્ઞ જ પ્લસ, બરોબર, જ્ઞ સાથે જોડાક્ષરથી જ્ઞથી શરૂ થાય છે. પછી જ શ્રેણીમાં આવે છે. ત પ્લસ ર, એ રીતે ત્ર આવશે. ક્ષ તો શ પ્લસ ર, તો એની શ્રેણીમાં આવશે. સેમ આ રીતે તમે જોઈ શકશો, એ શની શ્રેણીમાં આવશે. જોડાક્ષરો છે. પણ મારી પાસે એક એવું મહત્વનું લિસ્ટ છે. આ બહુ પ્રચલિત છે, પણ અપ્રચલિત એવું પણ લિસ્ટ તમને હું મોકલી આપવાનો પ્રયત્ન કરીશ. ખાસ યાદ રાખજો, અંગ, ઝંગ, અણ, અળ અને અળ વર્ષોથી શરૂ થતા, બરોબર, વર્ષોથી શરૂ થતા શબ્દ ગુજરાતી ભાષામાં જોવા મળતા નથી.
તેથી ગુજરાતી શબ્દકોશમાં તેમનો સમાવેશ પણ નથી, કારણ કે આનો ક્રમ આપવામાં નથી આવ્યો. કેમ ક્રમ નથી આપવામાં આવ્યો? ચલો ઝડપથી અહીંયા હું તમને ઓપ્શન્સ આપું છું કે ઉપરના વર્ણનો ક્રમ કેમ આપવામાં નથી આવ્યો. તો પહેલું, એ વર્ણ નથી, બરોબર. એ વર્ણ પ્રથમ સ્થાને નથી આવતા, એ બીજા સ્થાને આવે છે. બી એન્ડ સી. ચલો ઝડપથી આ વાત મેં અગાઉ સમજાવી દીધી છે, ફરીથી ઝડપથી. ચલો ઝડપથી જો, ખાસ રિદ્ધિ મેમ બધા જ એસ્પિરન્ટને એક હમ્બલ રિક્વેસ્ટ છે કે આપણે ખાસ ઉતાવળ ના કરીએ. જો અહીંયાથી ઉતાવળ શરૂ કરી રિદ્ધિ મેમ આખો પ્રશ્ન વાંચો, પછી પિનાકિન જોશી છે, શાંતિથી જવાબ વાંચો. યસ, ચલો ભૂમિ મેમ બહુ સરસ, પછી હિરલવાલા મેમ બહુ સરસ, તૃપ્તિ મેમ, રાઠોડ અંજલિ મેમ, બરોબર, હિતાક્ષી મેમ, ઓકે. જો ખાસ રાધા મેમ તમે જુઓ બી આન્સર કેવી રીતે આવશે, એ આન્સરને આપણે ખાસ ચેક કરવાનો છે. સાથે તમે જો અહીંયા પિનાકિન મેમ તમારા આન્સર ચેક કરવાનો છે, બરોબર. સાથે સાથે રિપલ મેમ બહુ સરસ, તમારો આન્સર, તમારો સારો પ્રયત્ન છે. રાગિની મેમ સરસ, વર્ષા મેમ, જયસુખ ચૌહાણ સર. સી કેવી રીતે આવશે સર? તમે વિચારો, બી અને સી બંને સાચા છે સર, એટલે આન્સર ડી આવશે. યસ, બી એન્ડ સી, બહુ સરસ. ચલો હેમા મેમ, એ કેવી રીતે આવશે? એ વર્ણ નથી. ના, એ વર્ણ છે હેમા મેમ, એ વર્ણ છે, પણ આ વર્ણ એવા છે કે જે પ્રથમ સ્થાને આવતા નથી. એમનું પ્રથમ સ્થાને ઉચ્ચારણ નથી, માટે એમને શબ્દકોશમાં સ્થાન નથી. ચલો ઘણા બધાનો સારો પ્રયત્ન છે, બહુ સરસ. ચલો ઓલ એસ્પિરિયન્ટ, બધાનો પ્રયત્ન બહુ જ સારો છે, બધાએ બહુ સારો પ્રયત્ન કર્યો છે, પણ સાચો આન્સર ડી છે. ખાસ જે એસ્પિરિયન્ટને એવું લાગતું હોય કે એ આવે છે તો એ નહીં આવે, બી તો બી અધૂરો આન્સર થશે, સી આપશો તો પણ અધૂરો આન્સર થશે, બરોબર. એટલે ડી આન્સર, શબ્દ શરૂ ના થાય એનાથી. યસ, બરોબર છે સિગ્મા મેમ, બહુ સરસ. ચલો ત્યારે ઓલ એસ્પિરિયન્ટ, આપણી પાસે હવે 30 મિનિટ છે, 31 પ્રશ્નો આપણે જોવા છે, જેથી કરીને થોડું આપણને પાકું પણ થાય અને થોડી પ્રેક્ટિસ પણ થાય. ચલો બહુ સરસ. જો થોડુંક તમને કહી દઉં, આપણે એ લખીશું એસ્પિરિયન્ટ, તો એથી આપણો આન્સર અધૂરો રહેશે. કેવી રીતે આન્સર અધૂરો રહેશે? યસ, બરોબર છે તમારી વાત હેમા મેમ, પણ એ વર્ણ નથી એવું કઈ રીતે કહી શકાય? પાંચમા સ્થાને છે એટલે જો તમને કહું હેમા મેમ, આ જે વર્ણ છે ને, આ બધા વર્ણ છે ને, આ વર્ણ છે, આ પણ વર્ણ છે. આ બધા વર્ણ કેવું છે કે સંસ્કૃતની પરંપરા પ્રમાણે તમે જોવા જાઓ તો આ જે બે વર્ણ છે, તમને થોડુંક આપણે ક્લિયરિટી આપીએ જે મારી પાસે છે, અને મને જેટલું ક્લિયર છે એટલું હું તમને ક્લિયર કરાવવાનો પ્રયત્ન કરીશ કે આ જે બે વર્ણ છે, તો એ બે વર્ણ છે ને શું છે? અનુનાસિક છે. કેવા છે? અનુનાસિક છે, બરોબર. એટલે અનુનાસિક તરીકે એ જે તે વર્ણની કોલમમાં આવે છે, એટલે એ વર્ણમાં એ અનુસ્વાર તરીકે આવે છે, બરોબર. એટલે આ બે જે છે એ બે ક્યાંક સ્વર તરીકે ઉચ્ચારણમાં આવી શકે, પણ આ બે જે છે એના તો આપણા ત્યાં પ્રાકૃત અને પાલી પછી તમે જોવા જાઓ તો આપણા ત્યાં નળ શબ્દ છે, આપણા ત્યાં ફેણ શબ્દ છે. તો આ બેના તો આપણને વર્ણ, આ માત્ર ઉચ્ચારણની દ્રષ્ટિ છે, એટલે ઉચ્ચારણની દ્રષ્ટિ છે, પણ એનું
સંસ્કૃતમાં તો લખાય છે, ગુજરાતીમાં નથી લખાતા. પ્રશ્ન આટલો છે હેમા મેમ, ગુજરાતીમાં નથી લખાતા, બાકી સંસ્કૃતમાં તો લખાય છે, સંસ્કૃતમાં તો લખે છે હેમા મેમ. યસ યસ, સાચી વાત છે સંધ્યા મેમ. જો ફરી એક વખત એમાં મેમ થોડી ક્લિયરિટી કરી દઈએ. આ મુદ્દો આપણે બહુ એટલો તમારે છે નહીં. આ સંસ્કૃતમાં લખાય છે, આ બે ગુજરાતીમાં બે આપણને નવા મળ્યા છે, બરોબર. ગુજરાતીમાં લખાતા નથી, આ ગુજરાતીમાં લખાય છે. ભલે 5મા સ્થાને તમે રાખો, જે તમે સ્થાન નક્કી કર્યું છે ત્યારે. 4 પછી ક ખ ગ ઘ પછી તમે નક્કી કર્યું હોય, બરોબર, તો 5મા પણ સંસ્કૃતમાં લખાય છે, ગુજરાતીમાં નથી લખાતા. પણ વર્ણ તો છે જ, બરોબર. એટલે પહેલું વિધાન ખોટું છે, બીજું સાચું છે અને આ સાચું છે. એટલે આન્સર આપણો આ થશે. ચલો હવે આમાં વધારે આપણે ચર્ચાને સ્થાન નથી આપતા, થોડા પ્રેક્ટિકલી પ્રશ્નો તરફ આગળ. યસ યસ, બીજા સ્થાને આવે છે. આ બે જે છે ને ઓલમોસ્ટ ક્યાંક કહી શકે છે કે વ્યંજનમાં આપણે કે ભળી જાય છે, એટલે કે સ્વર તરીકે આવે છે. આ તો સેપરેટલી લખાય પણ છે, બીજા સ્થાને પણ આવતા હોય છે. જેમ કે તમને એક શબ્દ આપું ફરેણી, તો 3જા સ્થાને પણ આવે છે. એટલે આ રીતે થઈ શકે. ચલો હવે આગળ તમારી સમક્ષ થોડાક પ્રશ્નો આપણે અહીંયા સમજીએ. ચલો ઝડપથી. યસ, રણ પણ છે, બહુ સરસ. ચલો ઝડપથી 30 પ્રશ્નો આપણે જોવા છે, બરોબર. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તમારે જો અહીંયા તમારે પહેલું જ સમજવાનું કે આ કેવા પ્રકારનો પ્રશ્ન છે. તો અહીંયા તમે જુઓ તો આ પ અલગ વર્ણ છે, આ સંસ્કૃતમાં સ્વર ગણાય છે, ગુજરાતીમાં નથી ગણાતું, બરોબર. પછી આ અલગ છે, આ અલગ છે. એટલે અહીંયા તમે જો તો 4 વ્યંજન જુદા છે. તો આ નિયમ આપણે આ રીતે યાદ રાખીએ. હવે આને હવે આપણે આપણા વ્યંજનના ક્રમમાં ગોઠવી દો. ચલો ઝડપથી. ચલો કેટલાક સી તરફ જાય છે, કેટલાક બી તરફ જાય છે, કેટલાક એ તરફ જાય છે. ઝડપથી. જે લોકો જે એસ્પિરિયન્ટનો આન્સર, જો તમારે હવે શું કરવાનું છે, જો તમારે બધાએ શું કરવાનું છે, તમને ઓલી જે લાઈન આપી હતી ને એ લાઈન લઈને બેસો, બરોબર. ખાસ એ લાઈન લઈને તમે બેસો. ઘણા બી ઉપર જાય છે, ઘણા સી ઉપર જાય છે, પણ અહીંયા તમારે ચોખ્ખું જ થઈ ગયું છે. અહીંયા તમારે વર્ણથી તમારે જોવાનું છે, 4 વ્યંજનો છે, બરોબર. તો એ સંદર્ભથી તમારે જોવાનું છે. ઘણા લોકો એ તરફ જાય છે. ચલો ત્યારે બી અને સી, તો સાચો આન્સર બી આવે છે, બરોબર. તો અહીંયા પ્રથમ, બીજું, ત્રીજું અને ચોથું આટલો સંદર્ભ છે. ઘણા બધા સીમાં જતા રહ્યા, તો સીમાં જવાનું કારણ એને અહીંયા અંતે ગણ્યો, બરોબર. તો ખાસ આટલો સંદર્ભ છે. યસ, કોઈ જ વાંધો નહીં, અહીંયા ખોટું પડ્યું ચિંતા નથી, પણ થોડોક સંદર્ભ પહેલું તો ખાસ હંમેશા કરવાનું શું, તો પહેલી જ વસ્તુ તમને ખાસ અહીંયા ધ્યાન રાખો, પહેલા પ્રશ્નને સમજો. તો પ્રશ્ન સમજવા માટે તમને કેટલા નિયમો અહીંયા આપવામાં આવ્યા હતા. તો પહેલું તો અ થી હ આપવામાં આવ્યો હતો, બરોબર. પછી બીજો નિયમ તમને શું આપવામાં આવ્યો હતો, ઝડપથી અહીંયા ચેટમાં બરોબર, અહીંયા ચેટમાં હું તમને બતાવી દઉં નિયમ. તો બીજો નિયમ હતો આપણો શું, બીજો નિયમ અહીંયા તમને જોવા જઈએ તો સમાન. બીજો સમાન, બારાક્ષરી પ્લસ વ્યંજન, બરોબર. ત્યાર પછીનો નિયમ અહીંયા આવી જાય છે. અને છેલ્લો નિયમ આપણે અહીંયા લખાઈ દઈએ. 4 બાબત તમારે યાદ રાખવાની છે, એટલે તમને આટલી વસ્તુ યાદ રહી જશે. જોડાક્ષર, આ અંતે, આ 4 બાબતો તમને જો યાદ રહી ગઈ, એટલે તમારે જ્યારે આ રીતે પૂછાયું હોય એસ્પિરિયન્ટ, જ્યારે તમને આ રીતે પૂછ્યું છે ત્યારે પહેલું તમારે જોવાનું
કે આ તો કોમન છે એટલે આ નહીં ગણવાનું થાય. તો કે સમાન છે, તો કે ના સમાન નથી. તો શું છે કે વ્યંજન છે, તો કે આ વ્યંજન છે. સમાન એટલે સરખાવર્ણ, વ્યંજન છે અને જોડાક્ષર છે. આટલી વસ્તુ તમારે અહીંયા ખાસ ટેકનિકલી તમે જોઈ લેશો. બરોબર, ખબર પડી? યસ યસ, બહુ સરસ. અને જો ખાસ બીજું તમને અહીંયા બતાવી દો એક્સપિરિયન્ટ, કે અહીંયા જ્યારે તમને અહીંયા આપણે ક્રમ બતાવેલો, બરોબર, એ ક્રમની અંદર તમે ખાસ તો જે રૂ છે એ રૂનું સ્થાન કેવી રીતનું હતું તો એ તમને જરા બતાવીએ. તો રૂ સ્વર તરીકે આપણે અહીંયા બહુ થોડીક દ્વિધા છે, એટલે રૂને સ્વર તરીકે જોવા જઈએ તો સ્વર તરીકે જ આગળ લીધો છે. બરોબર, એટલે ખાસ અત્યારે આ જે જવાબ આપણને મળ્યો, ખાસ એની ક્લિયરિટી કે ખાસ સંસ્કૃતની અંદર પ્રણાલિકાની અંદર આપણે જોવા જઈએ તો ખાસ આપણા ત્યાં ભાષા વિજ્ઞાનના પુસ્તકો છે એમાં રૂને સ્વર તરીકે ગણાતો નથી, એટલે અહીંયા સ્વર તરીકે લીધો. બરોબર, અને એ સ્વર તરીકે લીધો એટલે એને બીજા ક્રમમાં એને નાખવા, અને પહેલા ક્રમમાં નાખ્યો, પછી આમ બીજા ક્રમમાં આવ્યો, પછી ત્રીજો અને ચોથો, એટલે એ દ્રષ્ટિથી હતો. એટલે ખાસ થોડીક સમજણ બનાવી દઈએ કે ખાસ પાઠ્યપુસ્તકમાં એને રૂને સ્વર તરીકે ગણવામાં આવે છે, તો રૂ આપેલો હશે તો સ્વર તરીકે પ્રથમ લેવો. આગળ વધીશું. બીજો પ્રશ્ન, સજા, લાગ, વર્ષા, રાય. તો અહીંયા તમે જોવા જાવ તો અહીંયા આપણે પ્રશ્ન સમજીશું કે પ્રશ્નની અંદર શું આપ્યો છે? સ આપ્યો છે, લ આપ્યો છે, વ આપ્યો છે અને ર આપ્યો છે. બરોબર, એટલે ચારે ચાર અલગ છે એટલે વ્યંજન છે. તો હવે અહીંયા આપણો જવાબ આપણને કક્કો આવડતો હોય તો સરળતાથી આપણને આન્સર આવડશે. અને ખાસ આન્સર લખો ત્યારે આવી રીતે A, 2B, 2C. બરોબર, એટલે ખાસ આપણે જોઈશું કોને કેટલી દ્રઢતા થઈ છે. ખાસ આગળ નંબર લખો એક્સપિરિયન્સ પ્લીઝ. હિતાક્ષી મેમ, પૂજા મેમ, જે લોકોને લખવાનું બાકી રહી ગયો છે ફરીથી લખીને તમે આન્સર આપો. ચલો ઝડપથી. બહુ સરસ. તો ચલો તમારી આતુરતાનો અંત લાવીએ. ર, લ, વ અને સ. ઓલમોસ્ટ બધા જ એસ્પિરન્ટનો જવાબ સાચો છે. ચલો નેક્સ્ટ. હવે આ કેવા પ્રકારનો પ્રશ્ન આવ્યો? આ કેવા પ્રકારનો પ્રશ્ન આવ્યો? તો સરખા. કેવો આવ્યો? સરખા વર્ણ આયા. ત્યારે તમારે 12 અક્ષરીને અનુસરવાની છે. કોને અનુસરવાની છે? સરખા વર્ણ આયા. સરખો વર્ણ કયો આવ્યો? સ. સ છે અહીંયા. સ, આ પણ સ, આ પણ સ, આ પણ સ અને આ પણ સ. તો ઈઝીલી છે. પહેલા સ થી તમે જવાબ મેળવી શકશો. બહુ સરસ, ઈઝી છે આન્સર એસ્પિરિયન્ટ, કશું અઘરું નથી. અને આ છે ને આના કરતા પણ વધારે પ્રેક્ટિકલ ઉપયોગ કેવો? તો ખાસ હિના મેમ, તમે જ્યારે કંઈક રીડિંગ કરતા હોય, હવે સી વાળા તમે જરાક સી વાળા જે આન્સર આપે છે, એ વાળા જે આન્સર આપે છે, જરા ક્રમને યાદ કરો એસ્પિરિયન્ટ. તમે બધા એક કામ કરો, તમને બધાને હું 1 મિનિટ આપું છું. આ એક સ્લાઇડ છે ને, જરા તમે આ એક સ્લાઇડ છે, બરોબર, આ એક સ્લાઇડ છે, ઝડપથી આને તમે બધા લખી નાખો. પહેલા ઝડપથી આ એક લખો અને પછી બીજી આ લખો. બરોબર, એવું હોય તો સ્ક્રીનશોટ લેવાતો તો સ્ક્રીનશોટ લઈ લો. હું અહીંયા ફૂલ કરી દઉં છું. બરોબર, આખો આ ક્રમ લખી નાખો પહેલા, પછી તમે જવાબ આપો. આ ક્રમ લખી પછી જવાબ આપો. જોઈને જવાબ આપો, જોયા વગર ના આપો. બરોબર દેખાતું નથી? ચલો એનો પણ હું ઉપાય કરી દઉં તમને. એમ તમને એકદમ સ્લાઇડ હું ક્લિયર કરી આપું કોપી કરીને. ચલો ડુપ્લિકેટ બની ગઈ. હવે અહીંયાથી આખી હું ડિલીટ કરી દઉં તમને તમારા માટે. બસ લ્યો, ચલો ઝડપથી લખી નાખો. પહેલા આ ક્રમ લખીને પછી બધા જોઈને જવાબ આપો. બરોબર, યસ. જેને પણ બાકી હોય
ફટાફટ એક વખત આખો આ ક્રમ લખી નાખો અને જોઈને આન્સર આપો. જોયા વગર નહીં, જોઈને આન્સર આપો. હું તો કહું જોઈને 50 આન્સરો આપો, પછી કોન્ફિડન્સ આવી જશે. કારણ કે આપણે ક્રમ મગજમાં બેસાડવાનું છે. આમાં આ આખો મુદ્દો સમજવા કરતા પણ પૂજા ગુજરાતી મેમ, બરોબર, તમારી સરનેમ ગુજરાતી, બહુ આનંદ થયો મેમ. તો ક્રમ મગજમાં બેઠેલો હશે તો આપણે બહુ સારું કામ કરી શકીશું. નેક્સ્ટ, વ્યંજન વાળો ક્રમ, એ પણ હું તમને બ્લેન્ક સ્લાઇડ બનાવી આપું છું, બરોબર, જેથી કરી તમે સરસ રીતે કામ કરી શકો. બરોબર, ચલો ચાલો આ પણ ક્રમ જરા નોંધી લો. બહુ સરસ પીના મેમ. પણ આ ઘણા અત્યારે કેવું થાય છે પીના મેમ, હિરલવાલા મેમ, આન્સર જ ખોટા આપે છે. તો પ્લીઝ હું સમજી શકું કે હજુ કદાચ ક્રમ મગજમાં ના બેઠો હોય, કારણ કે આપણે ફોકસ ના કરતા હોઈએ, પણ હવે ફોકસ કરીએ આપણે, પ્લીઝ. ચલો ક્લિયર, આ લખી લો. પોસ્ટ કરવો હોય તો પોસ્ટ કરી લો, સ્ક્રીનશોટ લેવાતો હોય તો સ્ક્રીનશોટ લો, બીજા ફોનથી સ્ક્રીનશોટ લઈને મૂકવો હોય તો સ્ક્રીનશોટ લો, પણ આટલું કરી નાખો પ્લીઝ એસ્પિરિયન. ચલો કેટલાને કમ્પ્લીટ થઈ ગયું છે? ઝડપથી ચેટમાં મને આન્સર આપો, પછી પ્રશ્નો ઉપર જઈએ આપણે. એ પહેલા નથી જવું. ચલો ઝડપથી એસ્પિરિયન. ચલો જેને કમ્પ્લીટ થઈ ગયું, તમે મને 5 જણા કહેશે ને કે સર હવે જવા દો, તો યસ ઓકે, સ્ક્રીનશોટ નથી લેવાતો તો ચિંતા ના કરશો, તો ફટાફટ 2 મિનિટમાં લખાઈ જશે. પણ જે લોકોને લખાઈ ગયું છે કમ્પ્લીટ કરીને આગળ વધો. અને અત્યારે કોઈ મોઢે આન્સર ના આપો, બધા જોઈને આન્સર આપો, જોઈને, જેથી કરી. પણ મેં તમને ટેકનિક શીખવાડીને, 2 ટેકનિક છે. પહેલી ટેકનિક શું છે કે પહેલી ટેકનિક આપણે જોવા જઈએ તો પહેલી ટેકનિક શું છે? તો પહેલી ટેકનિક સરખા છે, પછી કે જુદા છે. તો જુદામાં તો કોઈ પ્રશ્ન નથી, આ ઈઝી છે. સરખા છે ત્યારે આપણે 12 અક્ષરીનો ક્રમ જોવો પડશે. આ 2 જ મુદ્દા આપણે ફોકસ પર લેવાના છે. આટલું જ કરવાનું છે કરી. ચલો હવે આપણે આપણા પ્રશ્નો ઉપર આવી જઈએ છીએ. ચલો આન્સર ડી છે. ઓલમોસ્ટ ઘણા બધા આન્સર આપ્યો હતો. અહીંયા તમે જુઓ અરે સોરી યાર એસ્પિરિયન્ટ. તો અહીંયા તમે જોવા જાઓ તો આ જે સ હતો એટલે કે અહીંયા પછી આ બરોબર આવ્યો, પછી અહીંયા આ રીતે લખાતું નથી એટલે આપણે આ રીતે લખીશું, બરોબર. અહીંયા અનુસ્વાર વાળું અને અહીંયા મોટું. તો તમારે અહીંયા 12 અક્ષરીનો ક્રમ અનુસરવાનો હતો. આ ક્રમ અહીંયા પ્રોપર છે. ચલો નેક્સ્ટ, શબ્દકોશનો સાચો ક્રમ. આ પણ સરખો એ જ રીતનો છે, પણ અહીંયા તમે જુઓ કે અહીંયા બધે અનુસ્વાર છે. અને પાછા સાથે સાથે તમે જોવા જાઓ તો અહીંયા ક છે, અહીંયા ક્રા છે, અહીંયા ખ છે અને અહીંયા ક્ષ છે. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે બધા સરખા છે. તો અહીંયા આપણે બધા સરખા છે, તો સરખાની અંદર પહેલું સરખું આ છે. પછી શું આવે છે? તો ક્રા આવે છે, પછી ક્રા અનુસ્વાર વાળું આવે છે, પછી ખ આવે છે. તો ખ તો આખો બદલાઈ ગયો. અને ક્ષી આવે છે, તો આ ક સાથે આવશે. આટલું ક્લિયર કરો એટલે આન્સર તમને મળી ગયો. પણ એસ્પિરિયન્ટ પ્લીઝ તમે આ રીતે નંબર સાથે, આપણો આ ત્રીજો પ્રશ્ન છે તો 3 ABCD એ રીતે આન્સર લખો એસ્પિરિયન્ટ પ્લીઝ. ચલો બહુ સરસ. જો હજુ નિહાલ મેમ એ કેવી રીતે આવશે? કાજલ મેમ એ કેવી રીતે આવશે? મને એ પ્રશ્ન થાય છે. જોઈને આન્સરનો જવાબ આપો, તમે જોઈને આન્સર આપો. જો અહીંયા તમારે સરખા આન્સર કરવા છે તો અહીંયા તમે જ્યારે એ આપો છો, બરોબર, ત્યારે એ આપો છો ત્યારે તમે જોઈ લો કે અહીંયા કયા 2. જો તો અહીંયા તમારે પહેલું જો કે આ વસ્તુ અને આ વસ્તુ, એટલે આ આન્સર તો ના હોય. આ વસ્તુ અને આ વસ્તુ તમે થોડુંક વિચારવા જાઓ તો આ પણ ના હોય. તો રહ્યા એ અને ડી રહ્યા. તો હવે તમારે અહીંયા ક્રમ જોવાનો છે. અહીંયા કે છે એટલે અહીંયા એ આવશે. પછી અહીંયા ક્રા આવ્યું એટલે અહીંયા આ આવશે.
પછી અહીંયા આ ઉપર અનુસ્વાર આવ્યું, બરોબર, અહીંયા ક્ષી આવ્યું અને સંખ્યા આવી. આન્સર એસ્પિરિયન્ટ ડી આવશે. એ કેવી રીતે આવે? એ આવે જ નહીં. હજુ તમારા માનસમાં ક્રમ બેઠો નથી. પ્લીઝ એસ્પિરિયન્ટ ક્રમ જોઈને તમે આન્સર આપો. ચલો નેક્સ્ટ. જો ઘણા બધા એસ્પિરન્ટ એવું થતું હશે કે હું જવાબ ખોટા આપું છું. ચિંતા ના કરશો, આ ક્રમ મગજમાં આપણે સેટ કરવાનો છે. કુમુદ મેમ, અહીંયા તમે સમજો કુમુદ મેમ કે અહીંયા કે તો એ પછી ક્ર છે, તો કે છે ને એ શું થયો છે? એ સ્વરમાં એ છે, પણ અહીંયા ક્ર પ્લસ આ છે, બરોબર. તો અહીંયા ક્ર એ જોડાક્ષર છે, બરોબર. એ જ રીતે આ પણ જોડાક્ષર છે, તો હંમેશા આ પછી અનુસ્વાર આવશે. અહીંયા પછી આ આખો જોડાક્ષર છે, તો ક્ર પછી આવશે. આમાં ક અને ક્ષ આવે છે, અને ખ, તો ખ તો આખો બદલાઈ જ ગયો છે. તો આન્સર આ રીતે થશે એસ્પિરિયન્ટ. સો પ્લીઝ તમે મુદ્દાને પકડતા શીખો. બે વસ્તુ, સર તકલીફ તમને ક્યારે પડશે? તકલીફ તમને સર ખ પછી શ લખ્યું હમણાં. હા, આ જે છે એ કનો જ વર્ગ છે, કનો જોડાક્ષર છે, એટલે ખ પહેલા જ આવે. ખાસ યાદ રાખજો, આપણે કક્કામાં પણ બતાવ્યું છે તમને. ક પછી ક્ષ બતાવ્યો છે અને પછી ખ બતાવ્યો છે. ચલો ક્લિયર થાય છે? અરે ભાઈ, આ તો મેં આ ક્રમના આધારે લખ્યું હતું કે ભાઈ અહીંયા આ આવ્યું છે, આ આવ્યું છે, આવા આવા વર્ણ આવ્યા છે, એટલે આ બધાની અંદર આવા વર્ણ, કોમન વર્ણ આવ્યા છે. મેં અહીંયા જવાબ નથી લખ્યો. ઓકે, અહીંયા મેં જવાબ નથી લખ્યો મેમ. કે આ તમારે પહેલી ભૂમિકા શું કરવાની કે ધારો કે કોમન તમારો વર્ણ આવતો હોય એસ્પિરિયન્ટ, તો અહીંયા કોમન વર્ણ શું હતો? આપણો સ હતો, એટલે સ તો આવી ગયો. પછી અહીંયા શું આવતું હતું? તો અહીંયા ક્રા આવતું હતું, ક્રા ઉપર અનુસ્વાર આવતું હતું, પછી ખ આવતું હતું, પછી ખ ખોડો આવતો હતો અને અહીંયા ક્ષ આવતો હતો. તો આવા વર્ણ આવતા હતા. તો આ તો તમને મળી ગયું છે. પછી હવે તમારે આને ક્રમમાં ગોઠવવાનું છે. તો આની અંદર કયા કયા વર્ણ વપરાય? આ મેં જવાબ નથી લખ્યો, પણ કેવા વર્ણ વપરાયા છે એની દ્રષ્ટિ તમને આપી છે. આ જવાબ નથી મેં લખ્યું એટલે આ લખ્યું એવું નહીં એસ્પિરિયન્ટ, સોરી. ચલો નેક્સ્ટ. જો હવે આમાં આખી વસ્તુ તમને સમજો કે આ બધા વર્ણ કેવા છે? તો કે વર્ણ જુદા. તો કેવા કેવા વર્ણ આપ્યા છે? તો હું પહેલી લાઈનના આધારે, તો જો બધામાં કોમન કોમન આપ્યા છે, તો પહેલામાં ક્ષ આપ્યો છે, પછી શું આપ્યો છે? અ આપ્યો છે, પછી ક આપ્યો છે, અને પછી ર આપ્યો છે. તો આવા વર્ણ આપ્યા છે. હવે આવા વર્ણની અંદર તમે જો તો આ એકલો છે, પછી અહીંયા આ અનુસ્વાર વાળો છે, બરોબર. અ પણ એકલો છે અને ર પણ એકલો છે, તો ખાલી આ એકનું છે. તો હવે મારે આના આધારે આન્સર કરવાનો થાય કે ભાઈ આટલા અલગ અલગ આપેલા છે, બરોબર છે. તો હવે અહીંયા જો તમે સમજો કે અ તો અસ્વર છે, બરોબર. પછી મ આવ્યો છે. હવે તરત તમે જુઓ કે અ પછી શરૂઆત ક્યાંથી થાય? ક થી શરૂ થાય છે, તો ક પર અનુસ્વાર છે, પછી કનો જોડાક્ષર ક્ષ છે, અને શ પછી ર છે. સો ઈઝી આન્સર છે. ચલો આ પદ્ધતિ બધાને સમજાય છે? ક્લિયર થાય છે? બી આન્સર સાચો છે, અને ઘણા બધા એસ્પિરન્ટ નો જવાબ સાચો છે. કદાચ કોઈનો ખોટો આન્સર ડી આન્સર નહીં આવે. સર કેમ ના આવે? તો અહીંયા રતિ શબ્દ આગળ આવી ગયો છે, એટલે આ નહીં આવે. અહીંયા અમી શબ્દ પાછળ છે, આ પણ ખોટું છે, અને અહીંયા પણ બીજા સ્થાને છે, એટલે આ ખોટું છે. સીધું તમે આ રીતે જોવો ને તો પણ ખ્યાલ આવી જાય. ચલો ચલો ઝડપથી થોડા પ્રશ્નો, 30 પ્રશ્નો છે, બધા પ્રશ્નો જોઈ લેવા છે ને, થોડી ક્લિયરિટી મળી જાય આપણને. જો હવે અહીંયા તમે જુઓ કે અહીંયા બધું સરખું આવ્યું. પાછું શું સરખું આવ્યું? તો અહીંયા પ્રથમ સ્થાને ક્રુ આવ્યો, બરોબર. પછી શું આવ્યું? તક આવ્યો, પછી તી આવ્યો, પછી તી આવ્યો, ડબલ તી આવ્યો, અને ત્રી આવ્યો. તો આ રીતના આપણને અહીંયા વર્ણની
ગોઠવણ ક્રુ સાથે આપવામાં આવેલી છે. તો ઝડપથી આપણે આન્સર કરવાનો પ્રયત્ન કરીએ. ચલો ઝડપથી આન્સરનો પ્રયત્ન કરીએ. જો અહીંયા તમારે જે વર્ણ જોવાનો છે તો કૃત્ય છે, તો અહીંયા ત અને ય છે એટલે ત્ય જોવાનું છે તો યંત્ય. પછી એની અંદર તમે જો ત પ્લસ ર, તો ય ર લ વ, આવું થોડુંક મગજમાં તમને ધ્વનિ યાદ હોય. પછી અહીંયા કૃતિકામાં છે તો કૃતિકામાં ડબલ ત છે એટલે કૃતિ બન્યું છે, બરોબર. અને કૃતિમાં તો એકલો તી છે. તો બહુ ઈઝી આન્સર છે, કઈ અઘરું છે નહીં. ચલો ઝડપથી સાચો આન્સર આવે છે, બરોબર. તો અહીંયા તમે જુઓ તો અહીંયા આ ત હતો, અહીંયા ડબલ ત હતા પણ રસવઈ સાથે હતા. પછી ત પછી તમે જોવા જાઓ તો ત્ય આવે છે, બરોબર. અને અહીંયા છેલ્લે ત્રી ચૂડાક્ષર છે એ રીતે. એટલે બી આન્સર ઓલમોસ્ટ ઘણા બધાનો આન્સર સાચો છે. શબ્દકોશમાં ક્રમમાં છેલ્લો કયો શબ્દ આવશે, આમાંથી કયો છેલ્લો આવશે ક્રમની અંદર, તો તમે જોવા જાઓ તો અહીંયા તમારે શબ્દકોશમાં ક્રમમાં કયો છેલ્લો આવશે, તમારે છેલ્લો કયો આવશે, બધા આન્સર નથી આપવાના. શબ્દકોશના ક્રમમાં છેલ્લો કયો આવશે, ક્રુ આવશે, કૌ આવશે, કુ આવશે કે ક્ષી આવશે, શું આવશે? ચલો ઝડપથી. એટલે ભાઈ આટલું સમજાયું તોય બધા કેમ ભૂલી જાવ છો વાલા? હે વાલા, હવે જો અહીંયા શી લખે છે. અરે ભાઈ આપણે શબ્દકોશનો ક્રમ જોવાનો છે. જો ફરી 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 તમને બતાવું. ચલો આન્સર કરી લીધા પછી બતાવીએ. સાચો આન્સર પટેલ કિંજલ મેમ સી આન્સર તમે આપ્યો, કઈ રીતે આપ્યો? પ્રીતિ મેમે બી આપ્યો, તો બી કેવી રીતે આપ્યો? મને તમે ક્લિયરિફિકેશન કરો, ક્લિયર કરો કે તમે આ આન્સર કેવી રીતે આપ્યો છે. કેટલું ચોખ્ખા દીવા જેવું આપણે સમજાઈ દીધું છે. આ સાચો આન્સર એ જ આવશે. લો આ આન્સર પ્રકાશિત કરી દીધો. કુરુ ના આવે, કૌ ના આવે અને કુ પણ ના આવે. હવે આનો ખાલી ક્રમ મને ગોઠવી દો ને, કઈ રીતે ક્રમ આવશે આનો. આનો ખાલી ક્રમ ગોઠવી દો, ચલો ઝડપથી. હા ચલો એસ્પિરિયન્ટ ઝડપથી. વન મિનિટ. ચલો સંધ્યા મેમ બહુ સારો પ્રયત્ન છે. ડી પછી બી અને યસ. જો સાચો આન્સર છે ડી બી સી એ. યસ. જો તમે અહીંયા જુઓ કે પહેલું
સોરી, આ કેમ પેન નથી લખાતું? કુ આવશે, કુ પછી કૃષ્ણ આવશે, પછી કૌશલ્ય આવશે, 1 2 3 એન્ડ 4th ક્ષિતિજ આવશે. સો આ રીતે, એટલે આન્સર તમે જોવા જાવ તો 1 2 3 અને 4 આ રીતે તમારે જોવાનું છે. તમે આમ જોઈ લો અને તોય ખબર પડી જાય કે ક્ષિતિજ જ આવે.